विदधाति पूर्वम् यो वै वेदांश्च प्रहिणोति तस्मै तं देवमात्मबुद्धिप्रकाशम् मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तन्तोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरून् सन्ततमानतोऽस्मि। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। કોઈ પણ ગ્રંથનો અધ્યયનનો પ્રારંભ કરતા પહેલા આપણી સંસ્કૃતિમાં આ પ્રકારનો એક પ્રથા છે કે આપણે अनुबंध चतुष्टयનો निर्णय करवो જોઈએ। જે ગ્રંથનો આપણે અભ્યાસ કરવાના છે એનો વિષય શું છે, એનું પ્રયોજન શું છે, એનો અધિકારી કોણ છે, તો વિષય શું છે, ભગવદ્ ગીતાનો શું વિષય છે, ભગવદ્ ગીતા આપણને શું શીખવવા માંગે છે, એ શીખ્યા પછી એ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી આપણા જીવનનું શું પ્રયોજન સિદ્ધ થાય, શું ફાયદો થાય, શું લાભ થાય, અને એવો લાભ કે પ્રયોજન
કોને માટે છે, કોનો અધિકારી છે, કોને ધ્યાનમાં રાખીને આ ઉપદેશ કરવામાં આવ્યો છે. આ ઉપદેશથી સૌથી વધારે લાભાન્વિત કોણ થાય? આવી કંઈક મૂળભૂત વસ્તુનો નિર્ણય કરવાની એક પ્રથા છે. આ પ્રકારની સમજ સાથે આપણે ગ્રંથમાં પ્રવૃત્તિ કરીએ તો ગ્રંથ સાથે આપણે પણ યોગ્ય સંબંધ બાંધી શકીએ. યોગ્ય પ્રકારની એક મનસ્થિતિ, યોગ્ય પ્રકારની એક ભાવના કે દ્રષ્ટિ કે સમજ સાથે આપણે જ્યારે ગ્રંથમાં પ્રવેશ કરીએ ત્યારે ગ્રંથ સાથેનો આપણો સંબંધ યોગ્ય જ્યારે હોય તો આપણી ગ્રહણ શક્તિ પણ આપણે ગ્રંથને વસ્તુને સરળતાથી ગ્રહણ કરી શકીએ. તો આ ભગવદ્ ગીતાનો વિષય શું છે? ભગવદ્ ગીતા મુખ્યત્વે આપણને શું બોધ આપવા માંગે છે? હવે વેદાંત શાસ્ત્ર ભગવદ્ ગીતાને એક અંશ છે. વેદાંત શાસ્ત્ર તો જીવન જીવવાનું શાસ્ત્ર છે. એને આપણે જીવન જીવવાની માર્ગદર્શિકા કે માર્ગદર્શક કહી શકીએ. આપણને જીવનમાં માર્ગદર્શનની આવશ્યકતા છે. કારણ કે આપણું જીવન જાણે કે એક યાત્રા સમાન છે. આત્માનમ રથનમ વિદ્ધિ શરીરમ રથમેવ તુ બુદ્ધિમ સારથમ વિદ્ધિ મનઃ પ્રગ્રહમેવ ચ. કઠોપનિષદમાં કહેવામાં આવ્યું કે આ શરીર તો એક રથ સમાન છે. એને 5 જ્ઞાનરૂપી ઘોડા જોડેલા છે. એ જ્ઞાનરૂપી ઘોડાને કાબૂમાં રાખવા મન એક લગામ સમાન છે. એ લગામ જેના હાથમાં છે એ સારથી, બુદ્ધિ તો સારથી છે. અને આ જીવાત્મા આ રથમાં યાત્રા કરી રહ્યો છે. જેને જીવ કહીએ, અહંકાર કહીએ, સંસારી કહીએ, એ આ જીવન રથમાં યાત્રા કરી રહ્યો છે. એટલે કે આપણે કે જીવન રથમાં યાત્રા કરી રહ્યા છે. યાત્રા છે તો ગંતવ્ય સ્થાન પણ છે. અને ગંતવ્ય સ્થાન કે ધ્યેયને પ્રાપ્ત કરવાનો માર્ગ પણ છે. તો ક્યારે આપણે ગંતવ્ય સ્થાન, ક્યારે આપણી યાત્રા સફળ થાય? જ્યારે આપણે એ જ્ઞાન હોય કે યાત્રાનું ગંતવ્ય સ્થાન કયું છે, ધ્યેય કયું છે. બીજું, એ ધ્યેય કે ગંતવ્ય સ્થાનને પ્રાપ્ત કરવાનો માર્ગ કયો છે. અને ત્રીજું, યોગ્ય રીતે આપણા વાહનનું કે રથનું સંચાલન એ માર્ગ પર થાય. ઘણી વાર માર્ગ ખબર હોય છતાં પણ રથના ઘોડા કાબુમાં ના હોય, ખેડવાયેલા ના હોય, કાબુમાં ના હોય તો પણ આપણે પહોંચી ના શકીએ. તો આપણું જીવન એક યાત્રા છે. જીવનમાં એક ગંતવ્ય સ્થાન છે, ધ્યેય છે. આપણે જીવનમાં કશું ધ્યેય લઈને જન્મેલા છે. અને ધ્યેય તો બહુ સરળ છે. આપણે દરેક એક સરળ વસ્તુને ઈચ્છીએ છીએ અને તે છે સુખ. આમ સુખ પ્રાપ્ત કરવું એ જૂનું ધ્યેય છે. આપણે ઈચ્છીએ કેવું સુખ આપણને મળવું જોઈએ જેમાં કોઈ દુઃખ ના હોય. આપણું ચાલુ આપણે એવું ઈચ્છીએ, એવું સુખ ઈચ્છીએ જેમાં કોઈ દુઃખનું મિશ્રણ ના હોય. સુખ પ્રાપ્ત કરવામાં કશો પરિશ્રમ કરવો પડતો હોય, પરિશ્રમમાં દુઃખ રહેલું હોય. એ સુખ મેળવવામાં આપણે કઈ કિંમત ચૂકવવી પડતી હોય તે પણ દુઃખ જ છે. પણ આપણે ઈચ્છીએ કે આપણે સુખ પ્રાપ્ત થાય જેની કોઈ કિંમત ના ચૂકવવાની હોય, જેવું કોઈ પરિશ્રમ ના કરવાનો હોય. તો ઉપરાંત એ સુખ એવું હોય જે પ્રાપ્ત થયા પછી ક્યારેય જાય નહીં. આપણે ઈચ્છીએ કે દુઃખ જાય અને ક્યારેય પાછું ના આવે. આપણે ઈચ્છીએ કે સુખ આવે અને ક્યારેય જાય નહીં. સ્વાભાવિક છે. કોઈને દુઃખ માટે પ્રેમ હોય જ નહીં, ન જ હોવો જોઈએ. અને સુખ માટે બધાને પ્રેમ હોય. આમ આત્યંતિક દુઃખ નિવૃત્તિ, દુઃખની હંમેશ માટે નિવૃત્તિ. ગયા પછી ક્યારેય પાછું ના આવે. નિર્દિશે સુખ અવાપ્તિ, નિર્દિશે અનંત સુખ પ્રાપ્ત કરવું જેમાં કોઈ પ્રકારનું ઉણપ ના હોય.
એવી પૂર્ણતા પ્રાપ્ત કરવી. અને એ સુખમાં બીજું ઘણીવાર એક બીજું પણ દુઃખ મિશ્રિત થયેલું હોય છે. એ સુખમાં જ્યારે પરતંત્રતા હોય, ટૂંકમાં એ સુખ માટે આપણે કશાક પર આધારિત હોય તો પણ એ દુઃખ જ છે. પરવશતા પણ દુઃખ છે, પરિશ્રમ પણ દુઃખ છે, કે કિંમત ચૂકવવી પડે એવું દુઃખ છે. તો જે સુખમાં પરતંત્રતા ના હોય, તેમાં કોઈ પરિશ્રમ ના હોય, જેમાં કોઈ કિંમત ના ચૂકવવી પડતી હોય, એવું પૂર્ણ સુખ આપણે ઈચ્છીએ છીએ. અને દુઃખ હંમેશ માટે નિવૃત્ત થાય હું આપણે આવી જાતનું એક ધ્યેય લઈને, આવી જાતની ઈચ્છા લઈને જન્મેલા છે. એવું પણ નથી કે આપણે કોઈ દિવસ બેસીને વિચાર કર્યો કે આપણે આવું ઈચ્છીએ. આવી ઈચ્છા લઈને જન્મેલા જ છે. અને મોક્ષ કામ આવે છે. આમ દરેક મનુષ્ય મુમુક્ષુ છે, મોક્ષની ઈચ્છા ધરાવનાર છે. એટલે એમાં કોઈ વિકલ્પ નથી. તમે કહો સ્વામી મારે મોક્ષ નથી જોઈતો, પણ એમાં વિકલ્પ છે જ નહીં. સુખ નથી જોઈતું અને દુઃખ જોઈએ છે એ તો કોઈ સ્વીકારે જ નહીં ને. જ્ઞાન નથી જોઈતું, અજ્ઞાન જોઈએ એવું કોઈ ના સ્વીકારે. મારે જીવવું નથી, મળવું છે એવું કોઈ સ્વીકારે જ નહીં. મૃત્યુ ક્યારેય કોઈને પ્રિય ના હોય, મૂર્ખતા ક્યારેય કોઈને પ્રિય ના હોય, અને દુઃખ ક્યારેય કોઈને પ્રિય ના હોય. આપણે જેને મૂર્ખ માનતો એને પણ એ પોતે પોતાને મૂર્ખ માનતો તૈયાર ના હોય તો મૂર્ખતા કોઈ ના કહેવાય. એટલે કે આવી રીતે સચ્ચિત આનંદ માટે સ્વાભાવિક પ્રેમ લઈને આપણે જન્મ્યા છીએ અને જ આપણે જન્મ ઈચ્છીએ છીએ. આમ પ્રત્યેક મનુષ્ય એક જ પ્રકારની ઈચ્છા કે અભિલાષા ધરાવે છે. કોઈ મનુષ્ય દુઃખ ના ઈચ્છે, કોઈ મૃત્યુ ના ઈચ્છે અને કોઈ અજ્ઞાન ના જ ઈચ્છે. આમ જ્ઞાનની, સુખની અને અમરતાની, સચ્ચિત આનંદની અસત્યો માહિતી પ્રભુ પરમ સત્ય તું લઈ જા, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા, મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા. આ પ્રાર્થના તો દરેકના હૃદયની પ્રાર્થના છે. અંતેથી એક જાણવું છે આ વસ્તુ કે આપણે જીવનનું ધ્યેય લઈને જન્મ્યા છીએ. એ સચ્ચિદાનંદ પ્રાપ્ત કરવાનું નામ જ મોક્ષ. તેથી ગીતા શાસ્ત્ર પણ આપણને એ ધ્યેય પ્રાપ્ત કરવાનું શાસ્ત્ર તો જ આપણે રસ હોય. કોઈ પ્રયોજન લઈને જન્મ્યા છે, એ પ્રયોજન સિદ્ધ થાય તો જ આપણને ગીતામાં રસ હોય, નહીં તો રસ ના હોય. તો પ્રશ્ન એ થયો કે આજે આપણને પૂર્ણ સુખ જોઈએ છે, સ્વતંત્રતા જોઈએ છે, સચ્ચિત આનંદ જોઈએ છે ક્યાં? તો ગઈકાલે આપણે કહ્યું તે પ્રકારે ઉપનિષદ આપણે ઉપદેશ કરે છે તત્વમસી. તે તો તું જ છે. તું જેને શોધી રહ્યો છે, તું જેને પ્રાપ્ત કરે તે તું જ છે. એ તો કેમ મનાય સ્વામીજી શું વાત કરો છો? અમારે તમારો સ્વભાવ હોય જ ના શકે. હું તો જન્મ્યો મારું મૃત્યુ થવાનું છે કે નહીં? એ વાત બરોબર નથી. તું માને છે કે તું મરતે છે, વાસ્તવમાં તું તો અમર છે. સ્વામી હું તો અલ્પ છું, પરતંત્ર છું, અસહાય છું, દુઃખી તો નહીં. તું દુઃખી નથી, પરતંત્ર નથી, તું સ્વતંત્ર છે. અને હું તો અજ્ઞાન તો કે અજ્ઞાની પણ નથી, તું જ્ઞાન સ્વરૂપ છે. આ રીતે ઉપનિષદ આપણે શીખવે છે તત્વમસી એ સચ્ચિત આનંદ, એ મોક્ષ, એ નિત્ય મુક્તિ કે નિર્દેશ સુખ વાસ્તવમાં તારું સ્વરૂપ છે. જેમ બીજા અધ્યાયમાં ભગવાન કહેશે સ્થિત પ્રજ્ઞ મહાપુરુષ માટે આત્મની એવા આત્મના તુષ્ટ, જે સ્વયં પોતાનાથી સંતુષ્ટ છે. તો આ જીવનનું પ્રયોજન ક્યાં છે? જે હું સિદ્ધ કરવા ઈચ્છું એ ક્યાં છે? તો કે મારું સ્વરૂપ જ છે. પણ સ્વામીજી હું જો આનંદ હોઉં, હું જો જ્ઞાન હોઉં, હું જો અમરતા હોઉં તો શા માટે મને દુઃખનો અનુભવ થાય છે? શા માટે હું મર્ત્ય છે એમ મને લાગે છે? શા માટે અજ્ઞાન છે મને એવું લાગે છે? ટૂંકમાં આપ કહો છો એને કરતા આપ કહો છો કે મારો સ્વરૂપ સચ્ચિદાનંદ છે, જ્યારે મારો પોતાનો મારા વિશે ક્યાં તદ્દન ઉલટો જ છે. આવું કેમ? તો વેદાંત શાસ્ત્ર સમજાવે એનું કારણ અજ્ઞાન છે. આવી વસ્તુઓ બીજા અધ્યાયમાં કહેવામાં આવશે. ટૂંકમાં આપણે અજ્ઞાન લઈને જન્મ્યા છે.
એ અજ્ઞાનને કારણે અનેક પ્રકારના ખોટા ખ્યાલ કે ભ્રમ લઈને જન્મ્યા છે. આપણને આપણા પોતાના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન તો નથી જ, એટલું જ નહીં, પરંતુ આપણા પોતાના વિશે અનેક પ્રકારના ખોટા ખ્યાલ કે ભ્રમ લઈને જન્મ્યા છે. જે વાસ્તવમાં પૂર્ણ છે એ પોતાને અપૂર્ણ માને છે, જે આનંદ સ્વરૂપ છે એ પોતાને દુઃખી માને છે, જે વાસ્તવમાં જન્મ મૃત્યુથી રહી છે પોતાને મર્ત્ય માને છે. ટૂંકમાં હું દુઃખી છું, મર્ત્ય છું, અજ્ઞાની છું એ મારા વિશે હકીકત નથી, મારા વિશેની માન્યતા છે, ભ્રમ છે. આ ભ્રમ લઈને પણ હું જન્મ્યો છું. અને તો પછી જે સચ્ચિદાનંદ કે મોક્ષને પ્રાપ્ત કરવો છે, કેમ પ્રાપ્ત થાય? માત્ર આ અજ્ઞાન નિવૃત્તિ દ્વારા. મારી સાધક અને સાધ્ય વચ્ચે ખરેખર કોઈ અંતર નથી. જેમ દસમો છોકરો એને શોધી રહ્યો છે, સ્વયં દસમો જ છે. તો ગણતી વખતે પોતાને જ ગણિતમાં લેતો નથી, અને તેથી એમ માને છે કે નવા છોકરાઓ છે, દસમો ખોવાઈ ગયો છે, પણ ખરેખર એ હકીકત નથી. એ તો એનો ખોટો ખ્યાલ છે, ભ્રમ છે. અને ભ્રમને કારણે જે સતત દસમાને શોધી રહ્યો છે, સવારથી સાંજ સુધી દિવસ રાત શોધ્યા કરે. અને જો કોઈ એને પેલો કહેનારો ના મળે તો આખી જિંદગી શોધ્યા કર્યું હોત. તો નસીબ જોયું કે કોઈક આવી ચડ્યું ત્યાં આગળ, અને આ બધા છોકરાઓને રડતા જોઈને પૂછ્યું કે તમે બાળકો કેમ આટલા દુઃખી છો? ત્યારે પછી પોતાની કહાની કહી કે અમે કેવી રીતે અમે 10 જણ નીકળેલા, અને કેવી રીતે હવે ગણીએ ત્યારે 9 જ છે, એ ખોવાઈ ગયો છે. જરા ગણીને બતાવો. ત્યારે ઊભો થઈને પછી અમને જે નેતા હતો એને ગણીને બતાવ્યું, 1 2 3 4 5 6 7 8 9, જો 9 જ છે. ત્યારે તરત પેલા વડીલ જાણી ગયા કે શું તકલીફ છે. ચિંતા ના કરશો, 10મો છોકરો છે. ક્યાં છે? તો ફરીવાર ગણ અને સાવધાનીથી ગણ. તો ફરીવાર પાછો હવે એનામાં શ્રદ્ધા ઉત્પન્ન થઈ કે 10મો છોકરો છે તો ખરો. એટલે મનની અંદર જે મહાન વિષાદ હતો ચાલી ગયો છે તો ખરો. લાગે છે કે આ વડીલે ક્યાંક જોયો છે, જરા બતાવો છે ક્યાં છે, બતાવો મને, હું બતાવીશ. એવું શ્રદ્ધા અને ભક્તિપૂર્વક હવે એમની સામે, તો ગુરુ થઈ ગયા, શ્રદ્ધા ભક્તિપૂર્વક જુએ છે એમની સામે, અને ગણતરી કરવામાં એની માર્ગદર્શન પ્રમાણે 1 2 3 4 5 6 7 8 9, અને પછી જોયું કે મહારાજ 10મો ક્યાં છે? ત્વમ દસમોસી, તું જ 10મો છે. આ તો દર વખતે કહેલી કથા છે, નવી તો કઈ નથી છે, કહેવી તો પડે, થોડું કહેવું પડે. તો જેવી રીતે 10મો છોકરો જેને શોધી રહ્યો છે એ પોતે 10મો જ છે, સાધકમાં 10મો છે, સાધ્યમાં 10મો જ છે ને. તો સાધક 10મો અને સાધ્ય 10મો આ બંનેને જુદા પાડનાર કોણ છે? કોઈ દેશ કાળમાં બંને વચ્ચે અંતર એમ તો નથી, કારણ કે શોધી રહ્યો છે એ જગ્યાએ જ 10મો છે, એ સ્થળે જ 10મો છે, એ કાળે જ 10મો છે, એ જ 10મો છે. અને દેશ કાળ કે વસ્તુ કોઈ પ્રકારનો અંતર આ સાધક અને સાધ્યમાં નથી. તો કયા પ્રકારનું અંતર છે? અજ્ઞાનથી ઉત્પન્ન થયેલું અંતર. અને તેથી જેને દુઃખી કરનાર છે કે 10મો ખોવાઈ ગયો, એ દુઃખી કરનાર છે. તો વેદાંત શાસ્ત્ર કહે છે કે બધું દુઃખ વાસ્તવમાં અજ્ઞાનમાંથી, ભ્રમમાંથી જન્મેલું છે. અને માટે આપણા જીવનમાં અજ્ઞાન દૂર થવું જોઈએ. એટલા જ માટે ભગવદ્ ગીતાનો પહેલો અધ્યાય અને બીજા અધ્યાયના 10 શ્લોકોમાં જે ભૂમિકા રચવામાં આવે છે, એમાં અર્જુન જે છે, અર્જુનમાં કેવી રીતે વિષાદ જન્મ્યો બતાવશે. એ કેવી રીતે જિજ્ઞાસુ બન્યો, કેવી રીતે એના અંતરની અંદર એક પ્રકારની સૂઝ જન્મી કે મને જ્ઞાનની જરૂર છે, કેવી રીતે એણે ભગવાનનું શરણ સ્વીકાર્યું, પોતે શિષ્ય બન્યો, ભગવાનને ગુરુ તરીકે સ્વીકાર્યા, અને પછી ભગવાન પાસેથી એણે જ્ઞાનની માંગણી કરી. યશ્રેયસ્યાત નિશ્ચિતમ બ્રૂહિતન મેં શિષ્યસ્તેહમ સાધિમામ ત્વામ પ્રપન્નમ. ભગવાન આપનો શિષ્ય છું, આપને શરણાગત થઈ રહ્યો છું, આપણને ઉપદેશ કરાવો. આમ અર્જુનને પોતાના જ ઉપદેશની જરૂર જણાય, કારણ કે એ સમજી શક્યો કે કંઈક વસ્તુ છે હું જાણતો નથી.
આ રીતે વેદાંત શાસ્ત્ર અને ગીતા શાસ્ત્ર પણ કહે છે કે આ સાધક અને સાધ્ય આ બેને જુદા પાડનાર કોઈ દેશ કાળ કે વસ્તુ અંતર નથી. અજ્ઞાન એ પ્રકારે અંતર ઉત્પન્ન કરે છે, એક ભ્રમ ઉત્પન્ન કરે છે, અને તેથી એ ભ્રમ નિવૃત્તિ જ્ઞાન દ્વારા થાય. અને તેથી જ્ઞાન કોનું જ્ઞાન? પોતાનું જ્ઞાન, આત્માનું જ્ઞાન. પણ આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે વળી આપણે જગતને પણ જાણવું પડે, ઈશ્વરને પણ જાણવું પડે, કે આપણા જીવન બધા સંકળાયેલા છે. અને તેથી ભગવદ્ ગીતામાં આપણને આ ત્રણ તત્વનું જ્ઞાન પ્રદાન કરવું. તત્વમસી તે તું જ છે, ત્વમ દશમોસી તું દશમો છે, એમ કહેવા એવી રીતે તત્વમસી એ નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત કે સચ્ચિદાનંદ કે પૂર્ણ કે મુક્ત તું જ છે. એટલે અષ્ટાદશાધ્યાયની આ ભગવદ્ ગીતા જે 18 અધ્યાયમાં વહેંચાયેલી છે, એના પહેલા 6 અધ્યાયની અંદર આ રીતે ત્વમ પદ તું એનું નિરૂપણ છે. બીજા 6 અધ્યાયમાં તદ એટલે કે ઈશ્વરનું નિરૂપણ છે. પછીના અધ્યાયમાં બંનેના ઐક્યનું નિરૂપણ છે. પણ મુખ્ય જ્ઞાનનો ગ્રંથ છે. એટલા જ માટે દરેક અધ્યાયના અંતમાં જે પુષ્પિકા કે સંકલ્પ વાક્ય આપવામાં આવ્યું છે એમાં શું કહે છે ને, ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ. આમ બ્રહ્મ વિદ્યા, બ્રહ્મનું જ્ઞાન, આત્માનું જ્ઞાન એ ભગવદ્ ગીતાનો મુખ્ય વિષય છે. યોગ શાસ્ત્રે આપણે એ પણ જોઈશું કે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કેટલાક અવરોધો છે. મહાત્માઓ કે આપણને 3 અવરોધ છે જ્ઞાનમાં: મળ, વિક્ષેપ અને આવરણ. મળ એટલે મલિનતા, રાગ દ્વેષ. વિક્ષેપ એટલે મનની ચંચળતા, અને આવરણ એટલે કે અજ્ઞાન. તો આ મળ એટલે જે રીતે વેદોની અંદર પણ આ 3 કાંડ છે: કર્મકાંડ, ઉપાસના કાંડ અને જ્ઞાનકાંડ. તો ભગવદ્ ગીતામાં 3 કાંડ છે. પહેલા 6 અધ્યાયમાં કર્મ, બીજા 6 અધ્યાયમાં ઉપાસના, ત્રીજા 6 અધ્યાયમાં જ્ઞાન. આમ સાધનની દ્રષ્ટિએ પણ આપણે ગીતાને 3 વિભાગમાં વિભક્ત કરી શકીએ, અને વિષયની દ્રષ્ટિએ પણ આ રીતે ભગવદ્ ગીતાનો આ વિષય છે તો કે આત્મતત્વનું, ઈશ્વર તત્વનું નિરૂપણ કરવું અને બંનેના ઐક્યનું પ્રતિપાદન કરવું નું પ્રયોજન છે, જે દ્વારા આપણું અજ્ઞાન દૂર થાય, એમાં જન્મેલા ભ્રમ દૂર થાય, આપણને આપણા પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય, એને ભ્રમ દૂર થતા આપણે જાણી શકીએ કે વાસ્તવમાં હું જે ઈચ્છું છું એ મોક્ષ મારું સ્વરૂપ છે. અને એ રીતે એ જ્ઞાન દ્વારા આપણને જીવનના ધ્યેયની પ્રાપ્તિ થાય. આમ મોક્ષ જે જીવનું ધ્યેય છે એની પ્રાપ્તિનું સાક્ષાત સાધન જ્ઞાન છે. એટલે શંકરાચાર્ય મહારાજ ઉपोद्घातમાં કે આત્મજ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી, પોતાના સ્વરૂપમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી, એ જ મુક્તિનો માર્ગ છે, એ જ મોક્ષનું સાધન છે. અને ગીતા મોક્ષ શાસ્ત્ર છે, અને એ મુખ્યત્વે જ્ઞાન ઉપદેશ કરે છે. તો સ્વામીજીમાં કર્મનું સ્થાન ક્યાં અને ભક્તિનું સ્થાન ક્યાં? અમને એમ કે ગીતામાં તો બધા ઘણા યોગ છે, કર્મ યોગ છે, ભક્તિ યોગ છે, જ્ઞાન યોગ. આમ તો 18 અધ્યાયનું નામ યોગ જ છે. પછી 3 કાંડ છે. તો કહેવામાં આવે છે કે કર્મ એ ભક્તિનું સાધન છે, ભક્તિ જ્ઞાનનું સાધન છે. તો કર્મ અને ભક્તિ વાસ્તવમાં એમાં કંઈ જુદા નથી. તેથી લોકેસ્મિન દ્વિધા નિષ્ઠા, ભક્તિ સહિતનું કર્મ આ પહેલું પગથિયું છે, અને પછી ભક્તિ સહિતનું જ્ઞાન એ બીજું પગથિયું છે. એટલે વિષય અને પ્રયોજન. એટલે આપણે જાણતા હોઈએ કે ભગવદ્ ગીતામાં શું પ્રાપ્ત કરવાનું છે, કે હું જે ઈચ્છું છું તો મોક્ષ છે, એથી જરા પણ ઓછી વસ્તુથી હું ચલાવી ન શકું. મને પૂર્ણતા જોઈએ, અનંતતા જોઈએ, કોઈ પ્રકારની પરતંત્રમાં સ્વીકારી ન શકું, કોઈ પ્રકારની અલ્પતામાં સ્વીકારી ન શકું. અને જેમ ભગવદ્ ગીતાના પહેલા અધ્યાયમાં જોયું છું તે પ્રકારે જગતના કોઈ પણ વિષયો જે છે એ મને વાસ્તવમાં બીજા અધ્યાયમાં કહ્યું
કે જગતના કોઈ પણ સિદ્ધિ મને વાસ્તવમાં પૂર્ણતા પ્રદાન ન કરી શકે. તો આ પ્રકારનો વૈરાગ્ય, આ પ્રકારનો વિવેક અને વૈરાગ્ય જેનામાં છે એ અધિકારી છે. અર્જુન ભગવદ્ ગીતાનો અધિકારી છે. કેવો અર્જુન? જેણે રણ મેદાનમાં પ્રવેશ કર્યો એ અર્જુન નહીં. અને એટલા જ માટે ભગવદ્ ગીતાનો પહેલો અધ્યાય અને બીજા અધ્યાયના 10 શ્લોકો દરમિયાન આપણે જોયું કે અર્જુનમાં કેવું પરિવર્તન આવે. એ કેવા મુમુક્ષમાંથી જિજ્ઞાસુ બન્યો. એનો કોઈ વિવેક અને વૈરાગ્યનો ઉદય થયો. આમ વિવેક અને વૈરાગ્ય ધરાવનાર જે પરિપક્વ મનુષ્ય છે એ ગીતાનો અધિકારી છે. હા, વૈરાગ્ય પ્રાપ્ત થયા પછી પણ કંઈક ઘણી વાર અંદર રાગદ્વેષ રહી ગયા હોય તો એના માટે જરૂર કર્મયોગ એક સાધન છે. મુખ્યત્વે જીવન વિવેક હોવો જોઈએ. એ વિવેકનું પણ આપણને અહીંયા પ્રદર્શન કરાવે છે. એમાંથી જે વૈરાગ્ય જન્મે એ પણ આપણને જણાવે છે. આ રીતે ભૂમિકાની અંદર આપણને અધિકારો નિરૂપણ થાય છે. અર્જુન અધિકારી છે એ કેવી રીતે મુમુક્ષુમાંથી જિજ્ઞાસુ બને છે, કેવી રીતે વિવેક વૈરાગ્ય જન્મે છે, કેવી રીતે એમાં જ્ઞાનની ઈચ્છા જન્મે છે, એ બતાવવા માટે આ ભગવદ્ ગીતાનો આ પ્રારંભિક વિભાગ છે. એટલે 3 વસ્તુ સમજવી જોઈએ. ભગવદ્ ગીતાનો વિષય કયો છે? તો કે હું કોણ છું એ મને વાસ્તવિક જણાવો, જેથી મારા વિશેનું અજ્ઞાન દૂર થાય અને હું મારી જાતને બરોબર ઓળખી શકું. હું જગતને ઓળખી શકું, ઈશ્વરને ઓળખી શકું. જે વસ્તુ જેવી છે તેવી તેને ઓળખવાનું નામ જ્ઞાન. આમ જ્ઞાન કશું નવું ઉત્પન્ન કરતું નથી, માત્ર જ વસ્તુ જેવી છે તેવી જણાવે છે. હવે બને કે વસ્તુ જેવી છે તેના કરતાં આપણે એને ઉલટી જાણતા હોઈએ. જેવી રીતે આપણી સમક્ષ દોરડું પડ્યું હોય અને આપણે એને સાપ માનતા હોઈએ તો બની શકે આ જ્યાં દોરડાને બદલે સાપનો ભ્રમ હોય તો કોઈક આપણું ધ્યાન દોરવું પડે, ક્યાં ટોર્ચ લાઈટ દેખાડવી પડે અને આપણે દેખાડવું પડે કે તું જેને દોરડું માને છે વાસ્તવમાં સાપ છે. અંતે તો તું જેને જીવાત્મા સંસારી માને છે વાસ્તવમાં બ્રહ્મ છે, સચ્ચિદાનંદ છે, એવું આપણું ધ્યાન દોરવું પડે, આપણે બતાવવું પડે. અને ત્યાં જ ગુરુની આવશ્યકતા છે. રામચરિત માનવે કહેવામાં આવ્યું કે ગુરુ વગર ક્યારેય પણ સંસાર સાગર પાર કરી શકાય જ નહીં. અરે બ્રહ્માજી હોય કે શિવજી એવા સ્વયં આવા સમર્થ હોય તો પણ એ પણ ગુરુ વગર તો એવું સામર્થ્ય હોય તો પણ ગુરુ વગર સંસાર સાગર પાર ન થાય. કે આ રહસ્ય બતાવનારું કંઈ જોઈએ ને. આપણે માત્ર અજ્ઞાન લઈને જન્મ્યા, ભ્રમ લઈને જન્મ્યા છે. હવે સામે મને સાપ દેખાય છે, મારી દ્રષ્ટિએ તો એ સાપ જ છે, માટે હું ક્યારેય પ્રશ્ન પૂછું જ નહીં કે આ સાપ હોય કે ના હોય. હું એને સાપ માનીને વ્યવહાર કરું છું તો એ ભાગી જાઉં કદાચ. અને તેથી કોઈક મને બતાવવાનું જોઈએ કે તું એને સાપ માને છે, તારો ભ્રમ છે, એ તો વાસ્તવમાં દોરડો છે. તો મારા મનમાં તો બહુ સ્પષ્ટ ખ્યાલ છે કે હું તો જીવ છું, સંસારી છું, મરતે છું, દુઃખી છું. આ પ્રકારનો ખ્યાલ મારામાં દ્રઢ છે. મારા વિશે આ ખ્યાલ ધરાવી રહ્યો છું એ સાચા નથી, એ ભ્રમ છે, એવું જાણવા મને કોઈ જોઈએ ને. તો જેને જ્ઞાન હોય કે મારું વાસ્તવિક સ્વરૂપ શું છે અને સાથે સાથે આ ભ્રમ જન્મનું શું કારણ છે એ પણ જાણતો હોય, એ જ છેવટે મને બતાવે આ ભ્રમ કેમ જન્મ્યો અને કેમ દૂર થઈ શકે. એટલા માટે ગુરુ ગમ્ય જ્ઞાન છે. તેથી જ અર્જુને નસીબદાર હતો કે ભગવાન જેવા ગુરુને પ્રાપ્ત થયા. ગુરુ શિષ્ય વચ્ચેનો સંવાદ છે. શ્રી કૃષ્ણ અર્જુનનો સંવાદ, ભગવદ્ ગીતા જે છે એ શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદના રૂપમાં છે. આપણે એક પદ્ધતિ છે શાસ્ત્રોની કે ઘણા બધા ઉપનિષદમાં આખ્યાયિકા એટલે કથામાં આખ્યાયિકા. જેમ કે કઠોપનિષદમાં નચિકેતા અને યમરાજાની કથા આખ્યાયિકા છે, તેમ છાંદોગ્ય ઉપનિષદમાં શ્વેતકેતુનું ઉદ્દાલક આખ્યાયિકા છે. હવે આખ્યાયિકા દ્વારા આપણને બોધ આપવામાં આવે. એ આખ્યાયિકામાં વિદ્યાની સ્તુતિ કરવામાં આવે છે, વિદ્યાની સ્તુતિ માટે. આ જ્ઞાન કેવું મહાન છે. અહીં પણ ભગવદ્ ગીતાનો ઉપદેશ પણ એક આખ્યાયિકા દ્વારા આપવામાં આવ્યો કે જુઓ તો ખરા અર્જુન, જો કેટલો મહામહિમાવાન
અત્યંત શક્તિશાળી, શુરવીર અને પોતાના ધ્યેય સિદ્ધ કરવાની સર્વ શક્તિ ધરાવનાર એ પણ કેવો અજ્ઞાનને કારણે, ભ્રમને કારણે કેવો વિષાદગ્રસ્ત થઈ ગયો, કેવો શોક અને મોહના મહાસાગરમાં ડૂબી ગયો અને શોક અને મોહના સાગરમાંથી મુક્ત કરવાનો કોઈ ઉપાય જ ન હતો. ભગવાને જયારે જોયું કે અર્જુન તો શોક અને મોહના મહાસાગરમાં મગ્ન થઈ ગયો છે, ડૂબી ગયો છે, દુઃખી થઈ રહ્યો છે, અને જોયું કે એને એમાંથી મુક્ત કરવાનો કોઈ ઉપાય નથી, આત્મજ્ઞાન સિવાય એને એમાંથી મુક્તનો ઉપાય નથી. અને તેથી ભગવાને અર્જુનને આત્મજ્ઞાનનો, બ્રહ્મજ્ઞાનનો તત્વનો ઉપદેશ કર્યો, જેને કારણે અર્જુન પોતે જ કહે છે, નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધા ત્વત્પ્રસાદાત મયાચ્યુત. હે અચ્યુત, હે ભગવાન, આપની કૃપાથી મારો મોહ નાશ પામી ગયો છે અને સ્મૃતિ અર્થાત વિવેક બુદ્ધિ મને પ્રાપ્ત થઈ છે. સ્થિતોસ્મિ ગત સંદેહ, મારા બધા સંદેહ દૂર થઈ ગયા છે, મને સ્પષ્ટતા થઈ ગઈ. કરીશ્યે વચનમ તવ, હવે મને કઈ પણ કરવામાં કોઈ મુશ્કેલી નથી. આમ છેલ્લે અર્જુન જાહેર કરે છે કે હું મુક્ત થઈ ગયો ભગવાન આપની કૃપાથી. આ રીતે અર્જુન જેવો મહાશક્તિશાળી પણ કેવો વિષાદગ્રસ્ત થઈ જાય, કેવો શોક ને મોહમાં જયારે ગરકાવ થઈ જાય તો આપણો તો હિસાબ જ છે. પરંતુ એને પણ આ બ્રહ્મ જ્ઞાન કે આત્મજ્ઞાન એને કેવું શોકમાંથી મુક્ત કરે છે, એમ કહીને આ જ્ઞાનની સ્તુતિ કરવામાં આવે છે. આખ્યાયિકા દ્વારા આ જ્ઞાનની મહત્તા બતાવવામાં આવે છે. અંતેથી આખ્યાયિકાના રૂપમાં પ્રારંભ થાય છે. અને જેમ ઉપનિષદો પણ ગુરુ શિષ્યના સંવાદના રૂપમાં હોય છે, તેમ ભગવદ્ ગીતા પણ ગુરુ શિષ્યના સંવાદના રૂપમાં છે. આપણી એક પ્રથા છે કે શિષ્ય જિજ્ઞાસુ છે અને એને પોતાનો સંશય રજૂ કરવાની, પોતાના મનમાં જે પ્રશ્ન હોય એ પ્રશ્ન પૂછવાની છૂટ છે. એમાં ડર નથી કે પ્રશ્ન મહારાજ ગુસ્સે તો નહીં થઈ જાય, એવો ડર નથી. ટૂંકમાં ગુરુઓ જિજ્ઞાસુને પ્રોત્સાહન આપતા હોય છે અને જો કોઈ પ્રશ્ન પૂછવો હોય એ માટેની સ્વતંત્રતા આપતા હોય છે. એ કોઈ પ્રકાર સંકોચ વગર આ શિષ્ય છે, જિજ્ઞાસુ છે, એ પોતાના મનની મૂંઝવણ વ્યક્ત કરી શકે, પોતાના સંશય વ્યક્ત કરી શકે. એટલા માટે આ ગુરુને શિષ્યનો સંવાદ, આ પણ આપણી સંસ્કૃતિની એક વિલક્ષણતા છે કે જ્યાં બુદ્ધિને બહુ મહત્વ આપવામાં આવ્યું છે, જ્યાં વિવેકને મહત્વ આપવામાં આવ્યું છે, જે જ્ઞાનને મહત્વ આપવામાં આવ્યું છે, જે જિજ્ઞાસાને મહત્વ આપવામાં આવે છે, અને જ્યાં ગુરુઓની પણ નિખાલસતા છે, ગુરુઓ પણ બહુ કૃપાળુ છે અને શિષ્ય માટે કેટલી કૃપા છે, શિષ્યનો કેવો આદર પણ છે. જેમ શિષ્ય ગુરુનો આદર કરતો હોય તે રીતે શિષ્ય પણ ગુરુ પણ શિષ્યનો આદર કરે, જેમ શિષ્ય ગુરુનો આદર કરે આમ શિષ્ય માટે આદર છે, સ્નેહ છે, કરુણા છે, કાળજી છે. આ બધી વસ્તુઓ પણ ગુરુ શિષ્યના સંવાદ દ્વારા વ્યક્ત થતી હોય છે. આખ્યાયિકા એ પણ વ્યક્ત થતો હોય છે. એટલે આખ્યાયિક સમજ પડે કે આવો કોઈ ખરેખર આવો જિજ્ઞાસુ થઈ ગયો અને એને ખરેખર આવો ઉપદેશ પ્રાપ્ત થયો અને એને ખરેખર જ્ઞાન થયું, બટ આપણને પણ જ્ઞાન થઈ શકે એ પ્રકાર આપણે એક ધરપત, આપણને પણ આશ્વાસન મળે કે આપણે મુક્ત થઈ શકીએ. આ બધી વસ્તુ આપણને આખ્યાયિકામાંથી પ્રાપ્ત થાય છે. આ રીતે ગુરુ શિષ્યના સંવાદ રૂપમાં આ ભગવદ્ ગીતા છે. તો સંવાદનો પ્રારંભ થાય પહેલા આખ્યાયિકાના રૂપમાં એક ભૂમિકા રચવામાં આવે છે. આપણે જોઈએ છીએ કે ભગવદ્ ગીતાનો પહેલો શ્લોક હતો ધૃતરાષ્ટ્રના પ્રશ્નથી થાય છે, એનો પ્રારંભ ધૃતરાષ્ટ્રના પ્રશ્નથી થાય છે. તો ચાલો આપણે ગીતાનો પ્રારંભ કરીએ. પહેલો શ્લોક જે છે એનો પાઠ કરશે બહેનો, અને તમે પણ એ પ્રકારે દોહરાવજો. ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રી પરમાત્મને નમઃ. અથ પ્રથમોऽધ્યાયઃ.
अथ प्रथमोऽध्यायः। धृतराष्ट्र उवाच धृतराष्ट्र उवाच धर्मक्षेत्रे कुरुक्षेत्रे धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुयुत्सवः समवेतायुयुत्सवः मामकाः पाण्डवाश्चैव मामकाः पाण्डवाश्चैव किमकुर्वत सञ्जय किमकुर्वत संजय। આમ ધૃતરાષ્ટ્ર સંજયને પ્રશ્ન પૂછે છે, આવું પણ કેવી રીતે થયું? જો આપણે ધૃતરાષ્ટ્રનો આભાર તો માનવો જોઈએ કે ધૃતરાષ્ટ્રમાં આ પ્રકારનો પ્રશ્ન પૂછવાની પ્રેરણા જન્મી, જેને કારણે સંજયે યુદ્ધભૂમિમાં જે બન્યું એ બધું કહ્યું, જેમાં ભગવદ્ ગીતાનો સમાવેશ થયો. નહીં શક્ય છે કે યુદ્ધ ભૂમિમાં ભગવદ્ ગીતાનો ઉપદેશ થયો હોત, પરંતુ જો સંજયે એનો આપણે રિપોર્ટ ના આપ્યો હોત, એનો અહેવાલ ના આપ્યો હોત, ધૃતરાષ્ટ્રે પૂછેલા પ્રશ્નના ઉત્તર રૂપમાં જો સંજય અહેવાલ ના આપ્યો હોત તો આપણે ખબર ના પડી. શક્ય છે. તેથી આપણે ધૃતરાષ્ટ્રનો પણ આભાર માનવો જોઈએ. આમ તો ઈશ્વરનો જ આભાર માનવાનો હોય, ઈશ્વર જ પ્રેરણા મુક્ત હોય છે. એટલે શ્રીમદ ભાગવતમાં કહેવામાં આવે એ પ્રમાણે તો બધું ભગવાનની ઈચ્છાથી થાય છે. આ કૌરવ અને પાંડવોનું યુદ્ધ એ પણ એમની જ ઈચ્છાથી થયું. ભગવાને કૌરવોના મનમાં, દુર્યોધનના મનમાં એવી તો આ દુષ્ટ મતિ મૂકી, એને એવા એવા કામ કર્યા, પાંડવોનું એટલું અપમાન કર્યું. ભર સભામાં દ્રૌપદીના વાળ ખેંચીને લાવવામાં આવી અને એને નિર્વસ્ત્ર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. કેટલી બધી વાર પાંડવોનો જાન લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. આમ કરી કરીને એવા એવા કૃત્યો એને કર્યા જેથી પાંડવો ગુસ્સે, ભયંકર ગુસ્સે થાય. તો જ યુદ્ધ થાય ને, તો યુદ્ધ થાય કેવી રીતે? તેથી આ તો શ્રીમદ ભાગવતમાં કહ્યું છે કે પાંડવો અને કૌરવ વચ્ચે યુદ્ધ કરાવવામાં મૂળ જવાબદાર તો પેલા હતા, ભગવાન હતા. એટલે ઘણા બહુ બધા પ્રશ્નો પૂછપૂછ કરી કે આમ કેમ કર્યું, યુદ્ધ કેમ કર્યું, શું કામ ના કર્યું, પણ શું કરો તમે? ઉપાય બીજો કોઈ વિકલ્પ જ નથી. ઈશ્વર ઈચ્છા ભલી હસી, આ બધું ઈશ્વરની ઈચ્છાથી થતું હોય છે એવું એમાં કહ્યું. અને એવો તો પાંડવો એટલા ગુસ્સે કર્યા કે યુદ્ધ અનિવાર્ય બની ગયું. અને છેવટે એ તો બેઠા પૃથ્વીનો ભાર જે હતો એ બધો દૂર થઈ ગયો. તો યુદ્ધ બે વચ્ચે થયું ત્યારે પછી બંને લોકો ગયા ને. એક બાજુ કૌરવો ને બીજું પાંડવો, બધાએ પોતાના દૂતો મોકલ્યા બીજા બધા રાજાઓની સહાય મેળવવા માટે. એમ કરીને દુનિયામાં જેટલા રાજાઓ, જેટલા બધું ભેગું ત્યાં થઈ ગયું એક જ જગ્યાએ. ભાઈ ક્યાંથી ભેગું થાય? એટલે માત્ર કૌરવ પાંડવોનું વચ્ચે પણ આ સમગ્ર ભૂભાર એક સાથે હરી લેવા માટે ભગવાને બધી યોજના કરેલી એવું ત્યાં કહેવામાં આવ્યું. પરંતુ આ ધૃતરાષ્ટ્ર સંજયને પ્રશ્ન પૂછે છે કે યુદ્ધના મેદાનમાં તો યુદ્ધનો પ્રારંભ થવા પહેલા વેદવ્યાસજી ધૃતરાષ્ટ્ર પાસે આવ્યા અને કહ્યું કે જો તમારી ઈચ્છા હોય તો હું તમને દિવ્ય દ્રષ્ટિ પ્રદાન કરીશ, જેથી યુદ્ધમાં જે થઈ રહ્યો છે બધી ઘટનાઓ તમે અહીં બેઠા જોઈ શકશો. બરાબર જાણે કે ધૃતરાષ્ટ્ર તો અંધ હતા, જન્મથી અંધ હતા. એટલું નહીં, પરંતુ ગાંધારને પરણે ગાંધારીએ પણ વળી પાછા આંખે પાટા મારી, એટલે અંધ પતિ અંધ પત્ની એવું થઈ ગયું. સ્વામી ચિન્મયાનંદ મહારાજ કે વિચાર કરો, માણસ જન્મ્યો અંધ ને પાછું બુદ્ધિ પેલી જે પરણ્યો એ પણ અંધ હોય તો કેવી એની હાલત થાય? એવી હાલત થઈ ગયા હોય. અને એટલે ધૃતરાષ્ટ્રને કેટલી વાર સમજાવવા છતાં પણ એ માન્યા નહીં.
મહાભારત એવું કહેવામાં આવ્યું છે કે એકવાર ત્યાં જુવા યુદ્ધ ખેલવામાં આવ્યું, જેમાં પાંડવો હારી ગયા, બધું હારી ગયા, અને પછી તો ત્યારે ધૃતરાષ્ટ્રે છેવટે તો એ લોકોને માફ કરે કે નહીં નહીં, જે આ બધું ખોટું છે જવા દો, બધું એમ પાછું આપી દીધું, પાછળ ગયા. ત્યારે દુર્યોધન જે ઉકળ્યો, હું ફરી વાર ને બોલાવીશ, અને જો તમે 8 લાખ રૂપિયા આવશે તો તમારી ખેર નથી. ટૂંકમાં ધૃતરાષ્ટ્રનો જાન લઈ લેવા સુધી ધમકી આપેલી છે. એટલે વારંવાર ધૃતરાષ્ટ્ર પોતે પણ લાચાર હતા, અને ઘણી વાર ધૃતરાષ્ટ્રને પોતાના પુત્ર માટે અત્યંત આસક્તિ હતી પણ હતી. ગાંધારીએ પોતે કહ્યું ધૃતરાષ્ટ્રને કે આને કાઢી મૂકો, તમે દુર્યોધન કાઢી મૂકો, એ જે કરી રહ્યો છે ને કારણે આખા કૌરવ કુળનો નાશ થશે, માણસને જવા દો તમે, એ જીવે તો જીવે ને મરે તો મરે, એવું ગાંધારીએ કહ્યું. પણ ત્યારે ધૃતરાષ્ટ્રે સાંભળ્યું નહીં, અને દુર્યોધને કહ્યું તે કર્યું. આમ બે રીતે ધૃતરાષ્ટ્ર ઘણા સંજોગોમાં લાચારમાં હતા, અને ઘણા સંજોગોમાં ધૃતરાષ્ટ્રને સ્વતંત્રતા હતી નિર્ણય લેવાની, છતાં પણ નિર્ણય ન લીધો પુત્રની આસક્તિને કારણે. એટલે પોતાના પુત્રના રાજ્યમાં એ પ્રકારની હંમેશા એ તો આસક્તિ ખરી જ. ખરેખર આમ રાજા ધૃતરાષ્ટ્ર કહેવાય, એટલે ધૃતમ રાષ્ટ્રમ યેન સહ ધૃતરાષ્ટ્ર, જેને અન્યાયથી રાષ્ટ્ર ધારણ કર્યું છે, છીનવી લીધું, એને ધૃતરાષ્ટ્ર કહેવાય. એમ અન્યાયથી રાજ્ય છીનવી લીધેલું ખરું, પાંડવોનું રાજ્ય પાછું ના મળ્યું. ચાલો ભાઈ, તમે એક તો કપટથી એમને હરાવ્યા, અને પછી હારની એની શરત પણ એવી હતી કે જે હારી જાય એને 12 વર્ષ સુધી વનવાસ અને 1 વર્ષ સુધી અજ્ઞાતવાસ, અને પાછા અજ્ઞાતવાસની અંદર જો તમે ખુલ્લા પડી જાઓ તો બીજા 12 વર્ષ, અને પછી પાછો અજ્ઞાતવાસ, એમાં ખુલ્લા પડે બીજા. ટૂંકમાં દુર્યોધનની યોજના તો એવી, કોઈ દાડો પાંડવો પોતાના રાજ્યની માગણી કરી જ ના શકે, હંમેશા વનમાં છે. તેથી ક્યારે પણ આપણે, નહીંતર એવી શરત હતી કે આ જો સફળતાથી એ લોકો પોતાનો વનવાસ અને અજ્ઞાતવાસ સફળતાથી પૂરો કરે અને પાછા આવે, ત્યાર પછી એમના ભાગનું અડધું રાજ્ય આપી દઉં, આવી શરત હતી. 15 ખાનેથી દુર્યોધન આ શરત પૂરી કરવા ઈચ્છતો ન હતો. એટલામાં જ એને શરત મૂકી કે 1 વર્ષના અજ્ઞાતવાસ દરમિયાન જો તમે ઉઘાડા પડી જાઓ તો બીજા 12 વર્ષનો વનવાસ અને પાછો અજ્ઞાતવાસ. એનું કે ઉઘાડા પાડી જ દઈશ ને, અને આપણે કોઈ દિવસ પાંડવો વનમાંથી પાછા ફરી શકશે જ નહીં, અને હંમેશ પાંડવ રાજ્ય કરી શકીશ, આવી એની યોજના હતી. એના કમ નસીબે પાંડવો ઉઘાડા ન પડ્યા. વિરાટ રાજાને ત્યાં 5 પાંડવો એવો તો બહુ વેશ લીધો, કોઈને ખબર પણ ના પડી. છેલ્લે દુર્યોધને વહેમ પડ્યો ખરો, તેથી એમને ઉઘાડા પાડવા માટે સ્વયં બધું કૌરવ સેના લઈને ગયો. અને જ્યારે વિરાટ રાજા સ્વયં પોતાનું સૈન્ય લઈને પાછી બીજી જગ્યાએ આક્રમણ કર્યું છે, વિરાટ રાજા પોતાનું સૈન્ય લઈને એ જગ્યાએ ગયો, અને તે વખતે દુર્યોધન પોતાનું સૈન્ય લાવીને આ વિરાટ રાજાના બધા પશુઓ છે એ બધા વાળીને લઈ ગયો. એ વિરાટ રાજાનો પુત્ર હતો, ઉત્તર બિચારો એક જ હતો, એને રાજ્ય સોંપીને ગયેલો, એ શું કરવાનો હતો? અને ત્યારે અર્જુન, જે ખરેખર તો નૃત્ય શિક્ષિકા હતો, બૃહન્દલા એનું નામ હતું, એને પછી કહ્યું ઉત્તર કે ચિંતા ના કરો, ચાલો હું સારથી બનીશ, આપણે યુદ્ધ કરીએ. ઉત્તર કે જરૂર યુદ્ધ કરો. ગયો અને જેવું સૈન્યને જોયું, જેને ફફડી કે હું તો પાછો જઈશ, કે છો તું સારથી બન, હું યુદ્ધ કરીશ. તો વખતે પોતાના શસ્ત્રો જે કોઈ વૃક્ષ પર છુપાયેલા હતા એ બધા લઈને અર્જુન યુદ્ધ કર્યું, બધાને ભગાડી મૂક્યા. અને પછી 2-4 દિવસમાં જ એ લોકોનો અજ્ઞાતવાસ પૂરો થયો, અને સફળતાથી એમણે પોતાની શરતનું પાલન કર્યું અને પાછા આવ્યા. એટલે પાછા એને વિરાટ દેશમાં જ રહ્યા પાંડવોનું એ મુખ્ય મથક, હેડક્વાર્ટર વિરાટનો. વિરાટ ખુશ થઈ ગયા જ્યારે આવીને સાંભળ્યું કે હું અર્જુન આ પ્રકારે પોતાના રાજ્યને એમણે બચાવ્યું છે, ખૂબ ખુશ થઈ ગયા. પોતાની પુત્રી અર્જુન આપવા તૈયાર થઈ ગયા. તો અર્જુન કે નહીં, મારે નહીં, મારો દીકરો છે એને તમે પુત્રી આપો. તેથી ઉત્તરાયણ વિવાહ છેડે અભિમન્યુ સાથે ખૂબ વાંચતે ગાતે બધો વિવાહ થયો. આ રીતે ઉત્તરાયણ અભિમન્યુ સાથે વિવાહ થયો. અને પછી વિરાટ પ્રદેશમાં રહીને જ પાંડવો બધું વાટાઘાટો કરતા હતા.
એ દુર્યોધન તો ના પાડી દીધી કે હું તો કશું આપીશ નહીં. ના મક્કર ગયો જેને કહેવાય, ટૂંકમાં પોતાની એને પહેલા વચન આપેલું, પછી એને પાડવા માટે ના પાડી દીધી. અને યુદ્ધના થોડા દિવસ પહેલા જ ધૃતરાષ્ટ્ર સંજયને દૂત તરીકે મોકલે છે યુધિષ્ઠિરને સમજાવવા માટે. તો યુધિષ્ઠિર કહે છે કે અમારે યુદ્ધ નથી કરવું. તમે જેને ધૃતરાષ્ટ્રને કહો, સંજયને કહે, તમે જેને કહો કે ભાઈ અમારું અડધું રાજ્ય પાછું આપી દે. યુધિષ્ઠિર ત્યાં સુધી કહ્યું કે ભાઈ અડધું રાજ્ય આપો, માત્ર 5 ગામડા આપો તો અમે ચલાવી લઈશું, ચાલો. પણ દુર્યોધન ના માન્યો. છેવટે કૃષ્ણ ભગવાન કે ચાલો હું જઉં દૂત તરીકે. બધા કે ભગવાન તમે મનાવી શકશે, જાઓ આપ. હું જઈશ. ભગવાન દૂત તરીકે ગયા અને ખૂબ સુંદર ઉપદેશ કરે, ત્યાં આગળ બહુ સમજાવે બધાની હાજરીમાં. ભીષ્મ દ્રોણ બધા તૈયાર થઈ ગયા. બધા કહે છે દુર્યોધન તો આ પ્રમાણે જ કે બધાએ સલાહ આપ્યા. લોકો નહીં, એ તો સભાની બહાર ચાલી ગયો. દુર્યોધન દુશાસન શકુની બહાર ચાલી ગયા અને બહાર મસરત કરવા લાગ્યા, ક્યાં ને કેમ પકડીને પૂરી દેવો કૃષ્ણ ભગવાન. તો કૃષ્ણ ભગવાન સાત્વિક આવીને કહી ગયો કે જો આવું અભી બહાર યોજના ચાલી રહી છે. એટલે ભગવાન ખડખડા હસ્યા. કોણ વિરાટ સ્વરૂપ દર્શન કરા તો બરો માને નહીં. દુર્યોધને તો સીધી પડકાર ફેંકો કે ભાઈ એક ટાંકણીના માથા જેટલી જમીન પણ આપવા તૈયાર નહીં હોવ, એમને લેવું હોય તો યુદ્ધ કરીને લે. એમ કરીને પાંડવોને યુદ્ધ કરવા માટે લાચાર બનાવી દીધા. બાકી બોલે ભીમ ને અર્જુન યુદ્ધ કરવા માંગે પણ યુધિષ્ઠિર એટલે વિચાર કરો ભાઈ, ધર્મરાજા અને એ ના યુદ્ધ કરવા એ તૈયાર ના તો યુદ્ધ ના કરી શકે. આમ તો ભીમ હાથ મસાતો હશે ને અર્જુન કાકી બધાને બહુ અપમાન લાગેલું કૌરવ સભાની અંદર, અને ઘણી વાર અપમાન લાગેલું. ભીમે તો પ્રતિજ્ઞા કરી કે હું યુદ્ધમાં જોઈ લઈશ. દુર્યોધને કહેલું કે આ તો આની જાંગ પર તો તારી સાથળ પર દ્રૌપદી બેસાડવા માંગે છે ને, જો એનું કોઈ વગેરે. દુશાસને મને કહેલું તો આમ છાતી ઠોકે છે ને વગેરે. એટલે એ તો તૈયાર હતો, અર્જુન પણ તૈયાર હતો. પણ મહારાજ યુધિષ્ઠિર જ્યાં સુધી તૈયાર ના થાય તો એ લોકો કરી ના શકે. યુધિષ્ઠિર કોઈ તૈયાર ના હતા, કોઈ ભોગે એમને યુદ્ધ નહોતું કરવું, પરંતુ યુદ્ધ કરવા માટે એમને લાચાર બનાવવામાં આવ્યા. એટલા માટે પછી બધાએ પોતપોતાના દૂતને મોકલ્યા. દુર્યોધન તો રાજા હતો, શક્તિશાળી હતો, અને એટલા માટે ઘણા બધા લોકો એના પક્ષમાં આવ્યા. 11 અક્ષોની એની સેના હતી. ત્યારે પાંડવો તો રાજા ન હતા માટે 7 અક્ષોની સેના એમને ત્યાં આવી. એમાં કેટલા 6 કપટ ને કેટલું થઈ ગયું. પછી સ્વયં રૂકમિણીનો ભાઈ રૂકમાં તો એ ભાઈ પાંડવો માટે આવે કૌરવમાં ચાલી ગયો. એવું જાત જાતની વસ્તુ થાય. પણ આવી રીતે આમ કુરુક્ષેત્ર રણ મેદાન પર બંને સૈન્યો સામસામે આવી ગયા છે. યુદ્ધ પહેલા મેં કહ્યું પ્રમાણે વેદવ્યાસજી ધૃતરાષ્ટ્ર પાસે આવે છે અને કહે છે કે જો તમારે આ જોવું હોય યુદ્ધ તો હું તમને દિવ્ય ચક્ષુ પ્રદાન કરું. ધૃતરાષ્ટ્ર કે નહીં, મારા ખુદનો નાશ માથે નહીં જોઈ શકાય, છતાં હું જાણવા માંગુ છું કે યુદ્ધ મેદાનમાં શું ચાલે છે, કંઈક વ્યવસ્થા કરો. એટલે પછી વેદવ્યાસ ભગવાને આ કહ્યું કે જો સંજય જે તારો સચિવ છે એ સંજયનું દિવ્ય દ્રષ્ટિ પ્રદાન કરું છું. એને કારણે આટલા દૂર અંતર રહીને પણ સંજય રણ મેદાનમાં શું થઈ રહ્યું છે એ જોઈ શકશે, ત્યાંની વાતો સાંભળી શકશે. એટલું જ નહીં પરંતુ લોકોના મનમાં શું વિચાર છે પણ જાણી શકશે. અને કદાચ ને યુદ્ધ મેદાનમાં જાય તો કોઈ અસ્ત્ર શસ્ત્ર એને સ્પર્શ નહીં કરી શકે, એને ક્યારે પણ થાક નહીં લાગે. આ પ્રકારનું વરદાન આપવામાં આવ્યું. એટલા માટે હવે ધૃતરાષ્ટ્ર અને સંજય બંને રાજમાં બેઠેલા છે અને ધૃતરાષ્ટ્ર જાણવાની ઈચ્છા કરે છે કે રણ મેદાનમાં શું થયું, અને માટે આ પ્રશ્ન પૂછવામાં આવ્યો. ધૃતરાષ્ટ્ર જાણે ત્યાં સુધી જન્મથી અંધ હતા. તો ધૃતરાષ્ટ્ર માટે કહેવાય છે કે બંને પ્રકારનું આંધળાપણ એનામાં હતું. જન્મથી તો અંધા હતા, ચર્મચક્ષુથી અંધા હતા, જોડે જોડે બુદ્ધિમાં જે વિવેક એ વિવેક ચક્ષુ પણ એમનામાં હતા. એમણે જીવનમાં ક્યારે વિવેક ન દાખવે, એમને વ્યવહાર કુશળતા પણ ન દાખવે. અને તેથી આ કૌરવ કુળનો જે નાશ થયો યુદ્ધને કારણે એમાં ધૃતરાષ્ટ્રમાં જવાબદાર છે. આમ દ્વિવિધ આંધળો જેને કહેવાય, બંને રીતે અંધ હતા.
अब अन्य धृतराष्ट्र ने संजय જેને દિવ્ય ચક્ષુ પ્રદાન કરવામાં દિવ્ય ચક્ષુ જે પ્રાપ્ત થયા છે સમ્યક છે તો કે જેણે પોતાની ઇન્દ્રિયો અને પોતાના વ્યક્તિત્વ સારી રીતે વિજય પ્રાપ્ત કર્યા છે તો આવા આત્મસંયમ ધરાવનારા દિવ્ય દ્રષ્ટિ ધરાવનારા જ્ઞાન ચક્ષુ ધરાવનારાનું પ્રતિનિધિત્વ કરે સંજય. એ રીતે ધૃતરાષ્ટ્ર અને સંજય એનો પણ સંવાદ થયો એમ તો કહેવાય, કારણ કે ભલે આપણે કૃષ્ણાજીનો સંવાદ જ છે પછી જો કે ધૃતરાષ્ટ્રનો સંવાદ એટલે એક જ વાર બોલ્યા પછી બોલ્યા નથી અને પછી સંજય બોલ કરતો મારે એને સંવાદ તો ના કહેવાય, પણ એમ કહી શકાય કે ધૃતરાષ્ટ્ર સંજયની સંવાદમાં પણ તેમાં એક પ્રતીક રહેલું છે કે ધૃતરાષ્ટ્ર શિષ્યનું પ્રતિનિધિત્વ કરે છે, આ સંજય છે એ ગુરુનું પ્રતિનિધિત્વ કરે છે. શિષ્ય બિચારો જન્મથી રાંધોળ છે. કઈ રાંધોળ છે? યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુને. તો કે બધા જન્મથી આંધળા છે, કારણ કે બધા અજ્ઞાન લઈને જન્મેલા છે, અજ્ઞાન લઈને જન્મ્યા છે, જોડે ભ્રમ લઈને જન્મ્યા છે. માટે ધૃતરાષ્ટ્ર જે જન્મથી અંધ છે એ બધા અજ્ઞાની મનુષ્યનું પ્રતિનિધિત્વ કરે છે. ગુરુ કેવા છે? પશ્યંતી જ્ઞાન ચક્ષુ વિમૂઢાહ નાનુ પશ્યંતી જ્ઞાન ચક્ષુષ. આ શિષ્ય તો વિમૂઢ છે, વિવિધ રીતે મૂળ થયેલો છે. ગુરુ કેવા છે? જ્ઞાન ચક્ષુ ધરાવે છે. તો સંજય એવા જ્ઞાન ચક્ષુ ધરાવનાર ગુરુનું પ્રતીક છે. એ રીતે પણ આપણે આ ધૃતરાષ્ટ્ર સંજયમાં ગુરુ શિષ્યનો સંવાદ પણ જોઈ શકીએ. અને એ જાણે કે શિષ્ય ગુરુને પ્રશ્ન કરી રહ્યા છે. ધૃતરાષ્ટ્ર હોવા છે. આમ તો આ સંવાદ આજે મહાભારત જે છે એ તો વૈશંપાયન જે કહી રહ્યા છે જન્મે જાય હું તો એટલે વૈશંપાયન જન્મે જાય કહી રહ્યા છે કે ધૃતરાષ્ટ્ર આ પ્રમાણે કહ્યું. મેં કહ્યું પ્રમાણે ભગવાને ધૃતરાષ્ટ્રના હૃદયમાં પ્રેરણા કરી, જેથી આ પ્રકારનો પ્રશ્ન પૂછ્યો. અંતેથી ભગવદ્ ગીતાના શ્રોતાઓ 3 નીકળ્યા. અર્જુન તો નહીં, પણ જોડે આ ધૃતરાષ્ટ્રમાં ખરા અને સંજયમાં ખરા. ચોથા એક હનુમાનજી પણ સાંભળી રહ્યા હતા ઉપર બેઠા. એ જરા ખોટું થયું કહેવાય, કારણ કે આપણે શ્રવણ કરતા હોઈએ ત્યારે હંમેશા નીચા સ્થાને બેસવું જોઈએ. હનુમાનજીએ શ્રવણ કર્યું ઊંચા સ્થાને, એટલે આપણે પ્રાયશ્ચિત કરવું પડે. ભગવાને કહ્યું તારું પ્રાયશ્ચિત શું? તો કે તું એક ભાષ્ય લખ આ ભગવદ્ ગીતા પર. હનુમાનજી ભાષ્ય પિશાચ ભાષ્ય એમ કહેવામાં આવે છે. હનુમાનજી લખેલું ભાષ્ય છે. એ રીતે એનું પ્રાયશ્ચિત કર્યું. ચાલો એ તો જુદી વાત છે, પણ એટલે આ ગીતાના કેટલા કોઈ પૂછે તમને કે ગીતાના શ્રોતાઓ કેટલા? પેલા केबीसी में प्रश्न पूछे ना भाई भगवत के श्रोता कितने हैं, कौन कौन है? एक पशु केवा है ब्लॉक किया जाए शू है लोग 2 3 પણ 4 પ્રત્યક્ષ શ્રોતા તો અર્જુન છે, પણ પરોક્ષ શ્રવણ કરનારા વળી પાછા આ સંજય ને ધૃતરાષ્ટ્રમાં છે, અને બીજા પણ શ્રવણ કરનારા હનુમાનજી છે. તો બીજું પણ આમ ગઈકાલે આપણે વાત કરી તે પ્રમાણે આ સંવાદ રણ મેદાનમાં યુદ્ધ ક્ષેત્રમાં થયો. એમાં મહાપુરુષ સમજાય એની પાસે કોઈ પ્રતીક રહેલું છે. ઘણા લોકો પ્રશ્ન કરે ખરેખર યુદ્ધ થયું કે ના થયું. સ્વામીજી ખરેખર 700 શ્લોકો ભગવાને કહ્યા, એટલું બધું તો યુદ્ધમાં એટલો સમય ક્યાંથી લાવે? એટલે ઘણા લોકો એવું કહે છે કે નહીં ભગવાને બધા શ્લોકો નથી કહ્યા. ભગવાને બહુ સંક્ષેપમાં અર્જુનનો ઉપદેશ કર્યો. એ સંક્ષેપના ઉપદેશને પછી વેદ વ્યાસે 700 શ્લોકો દ્વારા આવી રીતે નિબદ્ધ કર્યો એવું કહે છે. हमारा में सामने कि भाई कहाँ है युद्ध मैदान में इतना अवकाश कहाँ होता है? भगवान ने सिर्फ 7 श्लोक कहे, 7 श्लोक ले आया भाई, और वेद व्यास भगवान ने वो 7 श्लोक का विस्तार 700 श्लोकों में किया है. એટલે વ્યાસ કહેવાય ને વિસ્તાર કરનાર. પણ આપણે એવી માન્યતા નથી. આપણે તો માનીએ છીએ કે
ભગવાને જ આ બધો જ સંવાદ થયો જે શ્લોકો છે ભગવાને સ્વયં કહેલા છે. અને વેદ વ્યાસ તો માત્ર રિપોર્ટર છે, અહેવાલ આપનાર છે. પછી આ ગીતાને લખનાર કોણ એ તમને ખબર છે? ગીતાને લખનાર લહિયા કોણ છે ખબર છે? ગણેશજી, સ્વયં ગણેશજી. તો મહાભારતના લખનારમાં ગીતા આવી ને પાસે ભીષ્મ પર્વમાં 25 થી 42 અધ્યાય ભગવદ્ ગીતા છે. એટલે ઘણા ચિત્ર જોવા મળે આપને કે વેદ વ્યાસ લખાવી રહ્યા છે, ગીતામાં બહુ ચિત્ર મળે. અને ગણેશજી લખે તો ભગવદ્ ગીતા કેવી મહાન એકમ શાસ્ત્રમ, એક જ શાસ્ત્ર છે. તો લેખક લહિયા કોણ છે? સ્વયં ગણેશ છે. અહેવાલ આપનાર કોણ છે? સ્વયં વ્યાસજી. ભાષ્ય લખનાર કોણ? કે આદિ શંકરાચાર્ય. આવી વિલક્ષણતા જેને પ્રાપ્ત થઈ છે, આવી મહત્તા જેને પામ્યું, એક જ શાસ્ત્ર છે. તો આ કુરુક્ષેત્રના મેદાનમાં પાંડવો અને કૌરવો વચ્ચે યુદ્ધ થઈ રહ્યું છે. એને પણ આપણે પ્રત્યેકાત્મે જોઈ શકીએ કે આ પાંડવો તો પાંડવોના પુત્રો છે, માટે પાંડવો કહેવાયા. કૌરવો ખરે ધાર્તરાષ્ટ્ર કહેવા જોઈએ, એ રીતે જોવા જઈએ તો ધૃતરાષ્ટ્રના પુત્રોને ધાર્તરાષ્ટ્ર કહેવા જોઈએ. તો એને કૌરવ કહેવામાં આવે. ખરેખર તો પાંડવો કૌરવ જ છે. એટલા માટે કુરુસત્તમાં વગેરે કહીને અર્જુનને ભગવાન સંબોધન કરે છે. પાંડવો કૌરવ જ છે, કુરુવંશના જ છે. છતાં પાંડવો કહેવામાં આવ્યા અને આ લોકોને કૌરવ કહેવામાં આવ્યા. ખરેખર યુદ્ધ કોની વચ્ચે છે? પાંડવા ધાર્તરાષ્ટ્ર. ચાલો કૌરવ, કૌરવો તો મોટી સંખ્યામાં 100 છે. કોના પુત્ર છે? ધૃતરાષ્ટ્ર, એ પણ અંધ, અને ગાંધારી, એ પણ અંધ. અંધના અર્થાત અજ્ઞાનના પુત્રો છે. અવિદ્યા, કામ, કર્મ, અવિદ્યાનો જન્મે તો કે અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ. અવિદ્યાના સંતાનો કોણ? અવિદ્યાનું પેલું સંતાન છે અહંકાર, અને બીજા સંતાન છે રાગ, દ્વેષ, અત્યંત આસક્તિ, ભય, આ કામ, ક્રોધ, લોભ. આ બધા જે છે અવિદ્યાના સંતાનો છે. અને ખૂબ મોટી સેના છે. આ આસુરી સેના ખૂબ બળવાન છે ને મોટી છે. તો કૌરવો આ આસુરી સેનાનું પ્રતિનિધિત્વ કરે છે, કારણ કે એ લોકો પણ અંધ ધૃતરાષ્ટ્રના સંતાનો છે, અજ્ઞાનના સંતાનો છે, પ્રબળ છે, મોટી સંખ્યામાં છે. જ્યારે પાંડવો છે એ પેલા દેવતાઓનું પ્રતિનિધિત્વ કરે છે. પાંડુના પુત્રો છે. પાંડુ એટલે શ્વેત. આ શ્વેતના પુત્રો છે. આ શ્વેત રંગ છે એ સત્વગુણનું પ્રતીક છે, પણ આ સાત્વિક વૃત્તિઓ છે, દૈવી વૃત્તિઓ છે. આ પાંડવો એ દૈવી વૃત્તિઓ કે સાત્વિક વૃત્તિઓના પ્રતિનિધિ છે. કૌરવો એ આસુરી વૃત્તિઓના પ્રતિનિધિ છે. આ જ વસ્તુ ભગવદ્ ગીતાના 16મા અધ્યાયમાં વિગતવાર કહેવાશે. દૈવાસુર સંપદ વિભાગ યોગ, જેમાં દૈવી અને આસુરી સંપત્તિને વિભાગ કરવામાં આવ્યા છે. એને આધ્યાત્મિક દ્રષ્ટિએ જોવા જઈએ તો આ યુદ્ધ જે છે કુરુક્ષેત્રમાં કે ધર્મક્ષેત્રમાં એ આપણા બધાને લાગુ પડે છે, કારણ કે આપણા અંતઃકરણની અંદર આ એક યુદ્ધ સતત ચાલી રહ્યો છે, જેને આપણે વાત કરશું. એ રીતે પણ આધ્યાત્મિક રીતે જોવા જઈએ તો પણ આ યુદ્ધ જે છે એ આપણને લાગુ પડે છે. તો ચાલો ધૃતરાષ્ટ્ર હોવા છે. ધૃતરાષ્ટ્ર બોલ્યા, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુત્સવ મામકા પાંડવા ચૈવ કિમ અકુર્વત સંજય. એમાં પાછો પહેલો શબ્દ આવ્યો ધર્મ, ધર્મક્ષેત્રે. તો વિદ્વાન એના વિશે વાત કરે કે જો ભાઈ અમે પહેલું વાક્ય કે પહેલો શબ્દ બહુ મહત્વનો હોય. જેમ પહેલો ઈશાવાસ્ય ઉપનિષદ, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, એ દ્વારા સમગ્ર ઉપનિષદનો નિચોડ કહી દેવામાં આવ્યો. તેથી જાણે કે સમગ્ર ભગવદ્ ગીતાનો નિચોડ આપણને પહેલા જ શબ્દમાં ના કહી દેવામાં આવ્યો. આમ ધર્મ શબ્દથી ભગવદ્ ગીતાનો પ્રારંભ થાય છે. એને એટલે કુરુક્ષેત્રે ધર્મક્ષેત્ર કહી શકાય, કારણ કુરુક્ષેત્ર જ એનું નામ છે ક્ષેત્રનું. ધર્મક્ષેત્ર તો વિશેષણ છે. તો મહાપુરુષ સમજાવે કે ભગવદ્ ગીતાનો પહેલો શબ્દ છે ધર્મ, અને ભગવદ્ ગીતાનો છેલ્લો શબ્દ છે ધ્રુવા નીતિર મતિર મમ,
અને તે રીતે આ મમ ધર્મ અર્થાત પોતાનો ધર્મ, આત્મધર્મ, માનવ ધર્મ, જીવનનો ધર્મ, એનું જ્ઞાન આપણને ભગવદ્ ગીતા એમ પણ કહી શકાય. તો ગીતા ધર્મશાસ્ત્ર પણ છે. એ ધર્મ શબ્દની ચર્ચા આપણે કરીશું, પણ સંક્ષેપમાં કહીએ તો ધારણા ધર્મ, જે ધારણ કરે એને ધર્મ કહેવામાં આવે છે. જે સમગ્ર જગતને ધારણ કરે, જે સમગ્ર જગતની વ્યવસ્થા માટે જવાબદાર છે, જેના વગર જગત સંભવી જ ના શકે, જેના વગર જગતમાં સંવાદિતા ના હોય, જેના વગર આ જગત જે આવી રીતે આ એકતા ધરાવનારું છે, એક સમષ્ટિતા ધરાવનારું એ ના થઈ શકે. તો જગતમાં એક નિયતિ છે, કાયદો છે, વ્યવસ્થા છે, જે સમગ્ર જગતને ધારણ કરનાર છે. એ કઈ વ્યવસ્થા છે? અસ્થિ, ભાતિ, પ્રિયમ, સત, ચિત, આનંદ. એ ધર્મ જ ઈશ્વર કહેવામાં આવે છે. એ ધર્મની વાસ્તવમાં પરમ બ્રહ્મ કહેવામાં આવે છે. ભલે ધર્મ શબ્દના અર્થો આપણે બધા સંપ્રદાય પ્રમાણે કરતા હોઈએ, ધર્મ શબ્દના ઘણા અર્થો છે. આમ વૈષ્ણવ ધર્મ, જૈન ધર્મ, સ્વામિનારાયણ ધર્મ, પારસી વગેરે ધર્મો એ ખરેખર તો સંપ્રદાયો છે, પણ એને ધર્મમાં એટલે એને માટે ધર્મ શબ્દ વપરાય છે. ધર્મ શબ્દ મારો ધર્મ છે, કર્તવ્યના કે ફરજના અર્થમાં પણ ધર્મ શબ્દ વપરાય છે, અથવા તો પુણ્ય કર્મના અર્થમાં પણ ધર્મ શબ્દ વપરાય છે. કોઈ દાન ધર્મ કરો ને એવા કંઈક ટૂંકમાં દાન કે પુણ્ય કરવામાં આવે ધર્મ શબ્દ વપરાય. અમારો ધર્મ છે, અમારું કર્તવ્ય છે, મારી ફરજ છે, એ કર્તવ્ય કે ફરજના અર્થમાં પણ ધર્મ શબ્દ વપરાય છે. કે ભાઈ મારો સ્વામિનારાયણ ધર્મ છે, સંપ્રદાય અર્થમાં પણ ધર્મ શબ્દ વપરાય છે. અને એમાં કંઈ ખોટું નથી, પણ મુખ્ય અર્થમાં જો ધર્મ શબ્દનો વ્યુત્પત્તિનો અર્થ આપણે લઈએ તો ધારણા ધર્મ, જે ધારણ કરે છે એને ધર્મ કહેવાય. તો જગતને કોણ ધારણ કરે છે? આ જગતને નામ રૂપાત્મક જગત ધારણ કરનાર તો અસ્થિ, ભાતિ, પ્રિય છે, ભાષે છે, પ્રિય છે. આમ સચ્ચિદાનંદ પરમાત્મા વાસ્તવમાં આ સમગ્ર જગતને ધારણ કરનાર છે, પણ એ ધર્મ છે. તો આપણો મૂળભૂત ધર્મ કયો? આપણો મૂળભૂત સ્વરૂપ કયો? હમણાં જ વાત કરી. આપણું મૂળભૂત સ્વરૂપ કયો? સચ્ચિદાનંદ. ત્યારે મારો તમારો ધર્મ કયો? ધર્મ એટલે આપણું જે વાસ્તવિક સ્વરૂપ, જેના વગર આપણને ધારણ કરનાર, જેના વગર આપણે જે છે તે ના હોઈ શકીએ. આમ ધર્મ એટલે મૂળભૂત સ્વભાવ કે સ્વરૂપ. જેમ અગ્નિનો ધર્મ કહીએ આપણે ઉષ્ણતા, સૂર્યનો ધર્મ કહીએ તો કે એ તેજસ્વીતા. તેજસ્વીતા સૂર્યનો ધર્મ છે, ઉષ્ણતા અગ્નિનો ધર્મ છે. કારણ કે તેજસ્વીતા વગર સૂર્ય ના હોઈ શકે, ઉષ્ણતા વગર અગ્નિ ના હોઈ શકે. તે રીતે આપણો કયો ધર્મ છે? શેના વગર આપણે જે છે ના હોઈ શકીએ? તો કે સચ્ચિદાનંદ એ આપણો મૂળભૂત ધર્મ છે. એટલે આપણા જીવનનો મૂળભૂત ધર્મ શું તો સચ્ચિદાનંદ. અને તેથી જે જીવનનું ધ્યેય છે, મૂળભૂત સત્ય છે, એને ધર્મ કહેવાય. તો જોડે જોડે એ ધ્યેયને કે સત્યને પ્રાપ્ત કરવાના માર્ગને પણ ધર્મ કહી શકાય. અંતેથી આ સચ્ચિદાનંદ મારો મૂળભૂત ધર્મ છે, એ સચ્ચિદાનંદ ધર્મને પ્રાપ્ત કરવા માટે જે જ્ઞાન છે, યોગ છે, એને પણ આપણે ધર્મ કહી શકીએ, સાધનને પણ ધર્મ કહી શકીએ. એ દ્રષ્ટિએ આ સંપ્રદાયનો ધર્મ કહેવાય. કારણ કે આ બધા સંપ્રદાયો પણ આપણા સ્વરૂપ પ્રમાણે જીવવા માટેના માર્ગદર્શકો હોવાના કારણે એમને ગૌણ અર્થમાં ધર્મ કહેવાય. એટલે ભગવદ્ ગીતા ધર્મશાસ્ત્ર છે. કઈ રીતે? મૂળભૂત ધર્મ જે સચ્ચિદાનંદ છે, પરમાત્મા છે, ઈશ્વર છે, આત્મા છે, આપણું સ્વરૂપ છે, એનું ઉદ્ઘાટન કરનાર, એનું પ્રતિપાદન કરનાર. અને સાથે સાથે એ ધર્મને કેમ પ્રાપ્ત કરવો, એને કેમ આત્મસાત કરવો, એને આપણા જીવનની વાસ્તવિકતા કેમ બનાવી, કઈ રીતે આપણે જીવન જીવીએ તો આપણે ધર્મને અનુરૂપ જીવન જીવ્યા છે. કારણ કે મનુષ્યને ભગવાને સ્વતંત્રતા આપી હોવાના કારણે મનુષ્ય પોતાના સ્વભાવ વિરુદ્ધ જીવી શકે છે. મનુષ્ય સિવાય બીજા બધા જે જીવો છે એમને તો પોતાના સ્વભાવનો કે ધર્મથી વિરુદ્ધ જીવવાની સ્વતંત્રતા જ નથી. પણ ગાય તો હંમેશા ગાયના સ્વભાવ પ્રમાણે વર્તે ને ભેંસ એના સ્વભાવ પ્રમાણે વર્તે, દરેક જંતુ મચ્છરના સ્વભાવ પ્રમાણે વર્તે. મચ્છર બેસે મારા શરીર પર કે ના ના તો સ્વામીનું શરીર છે માટે આપણે જવા દઈએ, એવું ના બને. તો જ્યાં બેસે ત્યાંથી એનું જે કામ હોય તો કરાય છે.
પછી એમાં કંઈ ફેર ના પડે. તેમ બધાએ પંચમહાભૂત પોતાનું ધર્મ પાલન કરે જ છે. આગળ તમને આ કથા કહી હતી ને કે ભગવાન રામચંદ્ર જ્યારે સમુદ્ર પાર કરવા માંગતા હતા ત્યારે એમને કેવી રીતે પાર કરવો, શું કરવું? તો વિભીષણે સલાહ આપી ભગવાને કે ભગવાન કોઈક રીતે સાગર જે છે આપના ગુરુ છે, માટે આપ સાગરને વિનંતી કરો, એ આપને માર્ગ બતાવશે. લક્ષ્મણજીને કે આવી સલાહ પસંદ ના પડી કે આપણે સાગરને પૂછવાનું શું એને મને એની સાથે બરોબર તો એની સાથે વ્યવસ્થિત કામ લેવું પડે. ધનુષ બાણ કાઢો, જરા પુરુષાર્થ કરો. એટલે રામચંદ્ર સમજાવે લક્ષ્મણજી જરા શાંત પડો. આ વિભીષણ હમણાં આવ્યો છે ને આપણે એની સલાહ પૂછી ને તરત એની સલાહને આપણે નકારી તો ખોટું કહેવાય, માટે આપણે ચાલો સલાહ માનો. ભગવાને 3 દિવસ તપશ્ચર્યા કરી છતાંય પણ સમુદ્ર કે દાદ ના આપી અને ભગવાન ગુસ્સે થયા. લક્ષ્મણને કે લાવો મારું ધનુષ બાણ લઈ આવો. ધનુષ બાણ સંધાન કર્યું. ધનુષ કે પછી તો એકદમ સમુદ્ર ધ્રુજી ઉઠ્યો, ખળભળી ઉઠ્યો. ભયંકર અગ્નિ સમાન ગરમી ત્યાં વ્યાપી ગઈ અને બધા સમુદ્રમાં રહેલા પ્રાણીઓ પણ બધા બિચારા જાણે પોતાના જીવ ચાલી જવાને તરત તરફડી રહ્યા. સમુદ્ર ખળભળાટ મચી રહ્યો. હવે જ્યારે જોયું કે ઓહો પોતાના જે પ્રજાજનો છે, પ્રજાજનોની તો સલામતી જોખમમાં છે, ત્યારે સમુદ્ર રાજા તો ખરો ને, એટલે બ્રાહ્મણ રૂપ લઈને સુવર્ણની થાળીમાં અનેક બધા રત્નોની ભેટ લઈને ભગવાન સમક્ષ આવ્યો. પછી એ જ ભગવાનને કે મહારાજ મારી પાસે શું અપેક્ષા રાખો છો આપ? હું આપને માર્ગ આપું એવી અપેક્ષા કેમ રાખી શકાય? મારો ધર્મ સમુદ્રનો શું ધર્મ? જે કોઈ અંદર આવે ડૂબે, તરતા આવડો તરો, ક્યાંથી તરવાના છે? અને તેથી જે આવે પાણીનો ધર્મ શું છે? પાણીનો ધર્મ એ કે જે આવે ડૂબે. પછી સંત આવે કે શૈતાન આવે, જે હોય તે એમાં પછી કોઈ અપવાદ ના હોય ને, એને નિયમ કહેવાય ને. ના ના ના, તો ભાઈ આ તો સાધુ માણસ છે, સ્વામીજી છે, અમારે ભલે એને તરતા નથી આવડતું તો પણ આપણે તારી દઈશું, એવું કંઈ ના કરે. પાણી બધા પંચમહાભૂતો પોતાના ધર્મ પાલન કરે છે, એમાં કોઈ અપવાદ ના હોય. પછી પક્ષપાત ના હોય, એમાં પછી પક્ષપાત ના હોય, એમાં અન્યાય ના હોય, ક્રૂરતા ના હોય. એટલે જગત જે રચાયેલું છે પંચમહાભૂતોનું જગત, એમાંથી રચાયેલું આ ભૌતિક જગત છે, પંચમહાભૂતોના સંયોગથી રચાયેલું આ ભૌતિક જગત, આ બધા પોતાના ધર્મનું નિયમોનું પાલન કરતા હોય છે. અને આપણું શરીર પણ પંચમહાભૂતમાં સર્જાય પણ એ પણ પોતાના નિયમનું પાલન કરતું હોય છે. આપણી બુદ્ધિ કેવી છે જેમાં ભગવાને કંઈક સ્વતંત્રતા આપે, નિર્ણયની સ્વતંત્રતા, ફ્રી વિલ. ભગવાને મનુષ્યને આ નિર્ણયની સ્વતંત્રતા આપે અને સાથે સાથે યોગ્ય નિર્ણય લેવાની જવાબદારી પણ આપે. જોકે આપણે યોગ્ય નિર્ણય લઈ શકે એ માટે ભગવાને આપણને માર્ગદર્શન આપ્યું, શાસ્ત્રો આપ્યા. કોઈ શાસ્ત્રો અધ્યયન કરવું, એને બરોબર જાણવા, પછી શાસ્ત્રમાં શ્રદ્ધા હોવી, એ શાસ્ત્રો જે આપણને કહે છે એનો શ્રદ્ધાપૂર્વક જીવનમાં આપણે અમલ કરવો, આ બધું આપણા પર આધારિત છે ને. કેટલાય લોકો જે શાસ્ત્રમાં શ્રદ્ધા ધરાવનારા છે, કેટલા બધા પંથ ચાલે છે, હજારો લાખો લોકો એનું અનુસરણ કરનારા છે. શું કહે છે? આ બધા ગપસપ છે, તમારા વેદ તો ગપસપ છે, આ ગીતા, આ તો હું ગીતા જ નથી, આવું બધા કહેનારા લોકો છે. અને એને સ્વીકારનારા બધા હજાર લોકો છે, પાછા હજારની લાખો લોકો છે. પરંતુ શાસ્ત્રો આપણને માર્ગદર્શન માટે આપવામાં આવ્યા કે જ્યાં આગળ યાત્રા હોય, જ્યાં આગળ ધ્યેય હોય, ત્યાં પછી ધ્યેય શું છે અને ધ્યેયને પ્રાપ્ત માર્ગ શું છે એનું માર્ગદર્શન જોઈએ જ ના આપણને, એટલે શાસ્ત્રો આપવામાં આવે. જેથી મનુષ્ય આ શાસ્ત્રનું અનુસરણ કરીને પોતાના નિર્ણય યોગ્ય રીતે લઈ શકે, એની બુદ્ધિનો સદુપયોગ કરી શકે અને એ રીતે વિવેકપૂર્વક જીવન જીવીને પોતાના ધ્યેયને પ્રાપ્ત કરી શકે. એ માટે ભગવાને એને વિવેકની નિર્ણયની સ્વતંત્રતા આપી, એને માર્ગદર્શન માટે શાસ્ત્ર આપ્યા. એટલું જ નહીં, ભગવાન પોતે શાસ્ત્ર રૂપે પ્રગટ થયા અને ભગવાન પોતે પછી ગુરુના રૂપમાં પણ આવે, જો આપણે ઈચ્છીએ તો આવે. આ બધી વ્યવસ્થા ભગવાને કરી આપે. મયાનુકૂલે નભસ્વતા એ રીતમ હૃદય માધ્યમ
તો ભગવાન ભાગવતમાં તો નૃદેહ, આ તો નૃદેહ જે છે સુલભમ સુદુર્લભમ, અત્યંત દુર્લભ જે મનુષ્ય દેહ છે એને સુલભતાથી પ્રાપ્ત કરી આપવામાં આવ્યો તમને. સુકલ્પમ ગુરુ કર્ણધારકમ, આ તો નૌકા છે, સારી રીતે બનાવેલી નૌકા છે અને ગુરુ રૂપી કર્ણધાર બનવાનો છે. મયા નભસ્વતા અનુકૂલન ઈરિતમ, ભગવાન કે હું સ્વયં પવન છું અને અનુકૂળ પવન છું. આ બધી ગોઠવણ કરી આપવામાં આવી છે. પુવાન ભવાબ્દિમ ન તરે આત્મા, અને છતાંય પણ આ મનુષ્ય જો ભવસાગર ન તરે તો પછી એ ખરેખર આત્મઘાત કરનારો છે. અને તેથી બધી વ્યવસ્થા કરી આપવામાં આવે છે. અને છતાં પણ એવા કેટલાય હોય છે કે દુર્યોધન જેવા જે લોકો શાસ્ત્રોમાં શ્રદ્ધા ન ધરાવનારા હોય, ઈશ્વરમાં શ્રદ્ધા ન ધરાવનારા હોય, અને તેથી એ લોકો પોતાની બુદ્ધિનો દુરુપયોગ કરી શકે છે. આ મનુષ્ય પોતાને આપેલી સ્વતઃ દુરુપયોગ કરી શકે છે, માટે એને સદુપયોગ કરવા માટે શાસ્ત્રનું માર્ગદર્શન આવશ્યક છે. એટલે આ કૌરવો અને પાંડવો, કૌરવો જેમણે પોતાની આ વિવેક બુદ્ધિનો દુરુપયોગ કર્યો છે, અને પાંડવો જે લોકો ધર્મ અનુસરણ કરનારા છે, જે પોતાની વિવેક બુદ્ધિનો સદુપયોગ કરનારા છે. તો આ રીતે આજે કૌરવો અને પાંડવો વચ્ચેનો યુદ્ધનો પ્રસંગ છે, કુરુક્ષેત્રના મેદાનમાં છે, અને શાસ્ત્રોનો પરામર્શ ધર્મ શબ્દથી થાય છે. એ બધાની પાસે આ પ્રકારના કારણો વિદ્વાનો જોતા હોય છે કે ભગવદ્ ગીતા પણ ધર્મ શીખવાડે છે, જેથી એ ધર્મનું અનુસરણ કેમ કરીએ આપણે, જેથી આપણું જીવન પણ આપણા સ્વભાવને અનુરૂપ હોય. ટૂંકમાં અગ્નિ એવું વર્તન કરવું જોઈએ જે ઉષ્ણતાને અનુરૂપ હોય, સૂર્ય એવું વર્તન કરવું જોઈએ તેજસને અનુરૂપ હોય, તો આપણે એવું વર્તન કરવું જોઈએ જે આપણે સચ્ચિદાનંદ સ્વરૂપને અનુરૂપ હોય. તો જીવનને સંવાદિતા હોય અને તો આપણું ઘડતર થાય, તો આપણે જીવન ઉન્નતિ કરી શકીએ. તો સચ્ચિદાનંદ મારો સ્વભાવ છે એ પ્રકારે કેમ જીવવું એનું માર્ગદર્શન આપણને ભગવદ્ ગીતા આપે છે, માટે પણ ધર્મશાસ્ત્ર છે. તો જીવનનું ધ્યેય જે સચ્ચિદાનંદ છે એનું પણ નિરૂપણ કરનાર, સાથે સાથે એ ધ્યેયને પ્રાપ્ત કરવાનો માર્ગ પણ સચ્ચિદાનંદ જ છે. તો મારા જીવનમાં આ સચ્ચિદ આનંદ કેમ પ્રવેશે, કે મારું જીવન છે સચ્ચિદાનંદ દ્વારા વ્યાપ્ત થઈ જાય, સચ્ચિદાનંદમય બની જાય, સચ્ચિદાનંદ સ્વરૂપ બની જાય. એ કેમ થાય એનું પણ આપણને બોધ ભગવદ્ ગીતા આપે છે. એ બંને રીતે ભગવદ્ ગીતા ધર્મશાસ્ત્ર છે. એટલે આ શાસ્ત્રનો પ્રારંભ હતો ધર્મક્ષેત્રે, કુરુક્ષેત્રે. વળી કહેવામાં આવ્યું કે આ ધર્મક્ષેત્ર કયું છે, એ પણ આજે કુરુક્ષેત્રનું મેદાન છે. એ પણ કહેવામાં આવે છે આપણો મનુષ્ય દેહ છે એને પણ આપણા કુરુક્ષેત્રનું મેદાન ગણી શકીએ. ક્ષેત્ર એટલે ખેતર, ધર્મક્ષેત્ર એટલે ધર્મનું ખેતર, ધર્મ ઉગાડવાનું ખેતર, ધર્મ ઉપજાવવાનું ખેતર. જેમ ખેતરમાં આપણે બી રોપીએ અને જે પાક નથી એ પાક આપણે ઉપજાવીએ, તો તેથી જ્યાં આગળ પાક ઉત્પન્ન થાય ને વૃદ્ધિ થાય, તે રીતે ધર્મક્ષેત્ર આપણા મનુષ્ય દેહ છે એ પણ ધર્મથી પ્રાપ્ત થયેલો છે. જો ધર્મની વૃદ્ધિ માટે આપણે પ્રાપ્ત થયું છે, માટે આપણે એને ધર્મક્ષેત્ર કહી શકીએ. એટલે પણ ધર્મક્ષેત્ર આ શબ્દથી પ્રારંભ થયો. કુરુક્ષેત્ર આ મનુષ્ય દેહ છે એ કુરુક્ષેત્ર કર્મક્ષેત્ર છે. ટૂંકમાં ગીતા જે છે એ પુરુષાર્થનો ગ્રંથ છે. ભગવદ્ ગીતા કોઈ સંન્યાસનો ગ્રંથ એટલે બધું છોડી દો અને જતા રહો એવું ગ્રંથ નથી. ભગવદ્ ગીતા પુરુષાર્થનો ગ્રંથ છે. યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર. આમ ધનુષ્યને ધારણ કરનાર પાર્થ એ અને શ્રી કૃષ્ણ આ બેના સુભગ સંયોગ થાય ત્યારે તત્ર વિજય, તો જીવનમાં આપણને વિજય કે સફળતા પ્રાપ્ત થાય. આમ ગઈકાલે તો કહ્યું પ્રમાણે જીવનમાં સફળતા પ્રાપ્ત કરવામાં ગ્રંથ છે. તો હવે ધૃતરાષ્ટ્ર કે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ, યુદ્ધમ ઈચ્છવ યુયુત્સવ, યુદ્ધની ઈચ્છા ધરાવનારા. મામકા પાંડવાશ્ચૈવ, મામકા અર્થાત મારા સંતાનો એટલે કે દુર્યોધન ને બધાના ભાઈઓ. પાંડવાશ્ચૈવ આ પાંડવના સંતાનો 5 પાંડવો.
યુત્સવ જે યુદ્ધની ઈચ્છાથી સમવેતા ત્યાં સારી રીતે એકત્રિત થયેલા છે. હવે આ ધૃતરાષ્ટ્રના વાક્યની અંદર પણ એનો પક્ષપાત જોઈ શકાય છે, એનો મોહ પણ જોઈ શકાય છે, એની આસક્તિ જોઈ શકાય છે. મામકાહ પાંડવાશ્ચૈવ, એ પોતાના પુત્રને મામકાહ કહે છે, પાંડવના પુત્રને પાંડવા કહે છે. ખરેખર તો પાંડવના પુત્રના ભત્રીજાઓ છે ને એના જ છે. ખાલી મામકાહ કહ્યો તો પણ ચાલત. મામકાહ કેમ અકુર્વત, ખાલી મામકાહ શબ્દનો પ્રયોગ ચાલી ગયો હતો. પરંતુ જો પાંડવો કહે ને મામકાહમાંથી પાંડવોને જ્યાં જુદા પાડે છે, એમ કે છે કે આ પાંડવના પુત્રો છે અને મારા પુત્ર છે. એ રીતે આ મામકાહ શબ્દના પ્રયોગ દ્વારા પણ બતાવે છે કે ધૃતરાષ્ટ્રમાં કેવી આસક્તિ હતી. એને કારણે ધૃતરાષ્ટ્ર જેને ધૃતમ રાષ્ટ્રમ અન્યાયથી રાષ્ટ્ર છીનવી લીધેલું છે. અજ્ઞાની જીવ પણ એવો જ છે. અજ્ઞાનને કારણે આપણે પણ અન્યાયથી રાષ્ટ્ર છીનવી લીધેલું છે. જ્યારે જ્યારે વસ્તુ કા મારું છે મારું જ્યારે આપણે કહીએ, ભગવાન તો 7મા અધ્યાયમાં કહે છે ભૂમિરાપો નલો વાયુ ખમ મનો બુદ્ધિ રેવ છે અહંકાર એમને ભિન્ના પ્રકૃતિ અષ્ટદા. આ અષ્ટદા મારી પ્રકૃતિ ભગવાન કહે છે. પંચમહાભૂત મન બુદ્ધિ અને અહંકાર જે છે ભગવાન કે મારી અષ્ટદા પ્રકૃતિ છે. આપણે શું કહીએ આ મારું શરીર છે, આ મારું મન છે, મારી બુદ્ધિ છે, એમ કરીને ભગવાનનું છે. એના પર આપણે આપણો દાવો કરીએ એટલે ધૃતરાષ્ટ્ર કહેવાય. જો બીજાનું હોય અને આપણે પડાવી લઈએ, આપણે હોવાનો દાવો કરીએ નામ ધૃતરાષ્ટ્ર. એ તો આપણે ધૃતરાષ્ટ્ર તો ખરા જ. આ ધૃતરાષ્ટ્ર પણ એવો છે જેને વાસ્તવમાં જે રાજ્ય પાંડવોનું છે એને છીનવી લીધું. અરે ખરેખર તો પાંડવોના રાજ્ય આપવામાં આવ્યું, કારણ કે આ તો બંધ છે, એ રાજા થવા યોગ્યતા જ નહોતો ધરાવતો. પાંડુ ત્યાં ગયા જંગલમાં ને વળી પાછું એને રાજ્ય મળ્યું. પણ ચાલો એ આ બધી કથાઓ. સમવેતા યુત્સવ, યુદ્ધ કરવાની ઈચ્છાથી એકત્રિત થયેલા, એ પણ ખરેખર સાચું નથી. યુદ્ધ તો ઈચ્છા તો માત્ર કૌરવ જ ધરાવનારા, પાંડવો ધરાવનારા નહોતા. છતાં પાંડવોને એ જ કોટીમાં મૂકી દીધા એમણે. ખરેખર દુર્યોધન યુદ્ધ કરી ઈચ્છા ધરાવનારો હતો. એને જ પડકાર ફેંક્યો કે યુદ્ધ કરો અને તમે તમારું રાજ્ય તમારો ભાગ લઈ લો, બાકી તમને મળવાનું નથી. અને આ રીતે પાંડવોને યુદ્ધ કરવાનો વિવશ કરવામાં આવ્યા હતા. એટલે ખરેખર એમને યુદ્ધ ન કહેવા જોઈએ, છતાં પણ એમને પણ કહી દીધા. મામકાહ પાંડવાશ્ચૈવ કિમ અકુર્વત. આ કુરુક્ષેત્ર એ ધર્મ ક્ષેત્ર છે, બહુ પવિત્ર ક્ષેત્ર છે, તીર્થ સ્થાન છે. અને કુરુક્ષેત્રમાં કહેવામાં આવ્યું દેવાનામ દેવયજનમ, ઘણા દેવતાઓએ કુરુક્ષેત્રમાં અગ્નિ વગેરે દેવતાઓ તપસ્યા કરેલી છે. દેવતાઓ ઘણા બધા યજ્ઞ યાગાદિ ત્યાં કરતા હતા. અને વળી પાછા ભૂતાનામ બ્રહ્મ સદનમ, પ્રાણીને વાસ્તવમાં બ્રહ્મ કે ઈશ્વરને પ્રાપ્ત કરાવે એ પ્રકારનું આ ક્ષેત્ર છે. એટલે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે એ શબ્દના પ્રયોગ દ્વારા આ ધૃતરાષ્ટ્ર પોતાના મનમાં રહેલી જે કંઈક વિચારધારા છે એ પ્રગટ કરી રહ્યા છે. સાંભળ્યું તો હતું કે પાંડવો જાણતા હતા કે પાંડવોમાં બળવાન તો છે જ, અને એમના પક્ષમાં મહાન યોદ્ધાઓ છે, પણ એમણે સાંભળ્યું છે. અને તેથી પોતાના પુત્ર દુર્યોધનનો વિજય થશે કેમ એ વિશેની શંકા મનમાં છે જ. અને કોઈક રીતે એ સંજય પાસેથી એક પ્રકારની જાણે કે એક આશ્વાસન મેળવવા માંગે છે, એવું સાંભળવા માંગે છે કે ના ના તમે ચિંતા ના કરો, વિજય દુર્યોધનનો જ થવાનો છે. એવું કંઈક સાંભળવાની ઈચ્છાથી આ પ્રશ્ન કરવામાં આવે છે. અને તેથી બાકી મનમાં સંશય રહેલો છે કે ખરેખર આ મારા પુત્રો જીતશે કે નહીં જીતે. આ કુરુક્ષેત્ર છે, ધર્મ ક્ષેત્ર છે. ભાઈ સંજય એવું તો ના બને ને કે આ ધર્મ ક્ષેત્રમાં પાંડવો તો ધર્માત્માઓ છે. આ ધર્મ ક્ષેત્ર ભાઈ કુરુક્ષેત્રમાં આવીને આ પાંડવોના મનમાં એમનો વિચાર બદલાઈ ગયો તો ના બને. કારણ ધર્મ ક્ષેત્રના પ્રભાવને કારણે કદાચ પાંડવોનો વિચાર બદલાઈ ગયો હોય અને અહીંયા આવીને એમને લાગે કે નહીં આ તો યુદ્ધ છે, આ તો હિંસા છે, આ તો અધર્મ છે, પણ આપણે ન કરવું જોઈએ. એમ કરીને
યુદ્ધ કરવાના બદલે એ લોકો સામે ચાલીને દુર્યોધન કે ભાઈ અમારે યુદ્ધ નથી કરો, હું જંગલમાં પાછા જઈશ, લે તારું રાજ્ય, એમ કરવાથી કે એવું તો નથી બને. કેમ અકુર્વત, એમણે શું કર્યું? એટલે ટૂંકમાં ધૃતરાષ્ટ્રના મનમાં એવા ઊંડે ઊંડે કંઈક એવી જાતની આશા છે કે આવું કંઈક બન્યું હોય તો બહુ સારો, કે ચાલો પાંડવો પહેલેથી જ આ યુદ્ધને અધર્મ માનીને, હિંસા માનીને પોતે જ એમાંથી નિવૃત્ત થઈ જાય અને પોતાના પુત્રને રાજ્ય આપે. એવું તો નથી બન્યું. તો એને બીજો પણ એક ભય છે કે મારો પુત્ર છે તો દુષ્ટ અધર્માત્મા છે, પણ કુરુક્ષેત્ર ધર્મ ક્ષેત્ર હોવાના કારણે શક્ય છે કે એવો પ્રભાવ હોય કે મારા પુત્રનું મન તો ના બદલાઈ ગયું હોય ને. એવું બન્યું સંજય કે મારા પુત્ર દુર્યોધનનું મન બદલાઈ ગયું અને પછી એમ લાગ્યું નાના આ તો હું અન્યાય કરી રહ્યો છું, તમારે ના કરવું જોઈએ, મળે એને સામે ચાલીને રાજ્ય આપી દેવું તો નથી બન્યું. એવી કંઈક પ્રકારની અપેક્ષાઓ અને એવી પ્રકારના સંશયો સાથે આ ધૃતરાષ્ટ્ર પોતાના મનની ચિંતા છે, ભય છે, ઉત્કંઠા જે વ્યક્ત કરી રહ્યા છે. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે, આ કુરુક્ષેત્ર જે ધર્મની વૃદ્ધિનું ક્ષેત્ર છે એમાં યુદ્ધ કરવા માટે એકત્રિત થયેલા મારા પુત્રો અને પાંડવોએ હે સંજય શું કર્યું? કેમ અકુર્વત, એમણે શું કર્યું? હવે ભાઈ આ કુરુક્ષેત્રમાં કહે છે એક બાજુ યુત્સવ, યુદ્ધ કરવાની ઈચ્છા જ એકત્રિત કરે શું? યુદ્ધ જ કરે. આ પ્રશ્ન સ્થાને છે ને, આ પ્રશ્ન કેમ પૂછે છે? અંદર ઊંડે ઊંડે છે એમ લાગે કદાચ યુદ્ધ કરવાની જરૂર ના પડી હોય, કદાચ પાંડવે મારા પુત્રને રાજ્ય આપી દીધું હોય, કદાચ મારા પુત્રને એમનું રાજ્ય મળી ગયું હોય, એવી જાતની કંઈક જાતની આશા સાથે આ પ્રશ્ન કરે છે. પરંતુ સંજય કોઈ રીતે આ રાજાના મનમાં એવો વિશ્વાસ જન્માવવા દેતો કે સંજય અંદર ખાણેથી જો કે જરાક આ પાંડવો પ્રત્યે અને ભગવાન પ્રત્યે સાનું ધરાવનારો અને જાણે છે અંદરથી કે સત્યમેવ જયતે નામ, સત્યનો જય થવાનો છે, કદાચ અમૃતનો જૂઠાનો જય થવાનો નથી. ધર્મો રક્ષતે રક્ષિત, પાંડવોએ ધર્મનું રક્ષણ કર્યું, મારે ધર્મનું રક્ષણ કરવાનો જ છે. ના તે સંજય સ્વયં ધર્માત્મા હોવાને કારણે, શુદ્ધ ચિત્તવા હોવાને કારણે જાણે છે કે આ યુદ્ધમાં પાંડવોનો જ જય થવાનો છે. ખરેખર તો સંજય ઈચ્છે કે હજી પણ ધૃતરાષ્ટ્ર નિર્ણય લે કે ભાઈ આ તમારો નિર્ણય ખોટો છે યુદ્ધ કરવાનો, હજી પણ કોઈ રીતે એ દુર્યોધનને આજ્ઞા કરે કે તું યુદ્ધમાંથી પાછો હટી જાય, એમનું રાજ્ય એમને અડધો ભાગ આપી દે, એવી કંઈક અપેક્ષા અંદર સંજયને પણ છે. એટલે સંજયના વાક્યો પછી પણ ક્યાંક ક્યાંક જોઈ શકાય છે કે સંજય ભાઈ અપેક્ષા રાખે છે. તો ધૃતરાષ્ટ્રના પ્રશ્ન ઉત્તરમાં સંજય જવાબ આપે છે. સંજય કહે છે સંજય ઉવાચ સંજય ઉવાચ દૃષ્ટ્વા તુ પાંડવાનીકં દૃષ્ટ્વા તુ પાંડવાનીકં વ્યુઢં દુર્યોધનસ્તદા વ્યુઢં દુર્યોધનસ્તદા આચાર્યમુપસંગમ્ય આચાર્યમુપસંગમ્ય રાજા વચનમબ્રવીત રાજા વચનમબ્રવીત. સંજય ઉત્તર આપ્યો. સંજય બતાવવા માંગે છે, સંજયના વાક્ય જાણે છે કે સંજય ખરેખર ધૃતરાષ્ટ્રને કોઈ તો પહોંચાડવા માંગે છે કે જો તમારો પુત્ર દુર્યોધન તો જરા ડરી ગયેલો છે, ભયભીત થઈ ગયેલો છે, અને એટલા માટે દૃષ્ટવાદુ પાંડવ અનિકમ, આ પાંડવનું સૈન્ય જોઈને આ દુર્યોધન મનમાં કંઈક ભય જન્મેલો છે. એટલે દુર્યોધન પોતે આશ્વાસન ઈચ્છે છે. વ્યુઢમ, બરોબર, વ્યુહની રચના રચાયેલું. આમ પાંડવોનું સૈન્ય તો 7 અક્ષોહિણી છે, નાનું છે. રચના એવા પ્રકારની છે કે આ મહાન બહુ મોટું સૈન્ય એવું લાગે. એ જોઈને દુર્યોધન કંઈક ગભરાઈ ગયો એવું લાગે છે. અંતેથી આ પ્રકારે પાંડવોનું સૈન્ય જે વ્યૂહ રચનામાં રચાયેલું છે એ જોઈને તદા તે વખતે દુર્યોધન આચાર્યમ ઉપસંગમ્ય, આ દુર્યોધન રાજા જે રાજા છે એ સ્વયં આચાર્ય અર્થાત દ્રોણાચાર્ય પાસે, એમની પાસે ઉપસંગમ્ય, રાજા પાસે વિવેકપૂર્વક ગયો. આ દ્રોણાચાર્ય પાસે વિવેકપૂર્વક ગયો.
આમ તો કહે છે કે દુર્યોધન રાજા હોવાને કારણે સ્વયં એ દ્રોણાચાર્યને બોલાવી શકે, પરંતુ અત્યારે દ્રોણાચાર્યના આશ્વાસનની અને એને સહાયની, એમના સાથની એને બહુ જરૂર છે. લાગણીના સ્તરે ઈચ્છે કે ભાઈ ભીષ્મ અને દ્રોણ ખરેખર તો લાગણીના સ્તરે મારી સાથે હોવા જોઈએ. અંદર દુર્યોધને માને છે કે આ ભીષ્મ અને દ્રોણ બંને ભલે મારા પક્ષમાં હોય, પણ અંદર ખાનેથી એ લોકોને પાંડવોને સ્નેહ કરનારા છે, કારણ કે બંને ધર્મના ચાહકો છે અને પાંડવો ધર્માત્માઓ છે. તો ઉપરાંત એ પણ જાણે છે કે અર્જુન તો દ્રોણાચાર્યનો જરાક પ્રિય શિષ્ય પણ ખરો, એટલે થોડો ડર એના મનમાં ખરો કે આ લોકો ખરેખર મન મૂકીને લડશે કે નહીં લડે. એટલે દ્રોણાચાર્ય પાસે જવા માંગે છે ને જરા દ્રોણાચાર્યના મનમાં થોડો ક્રોધ ઉત્પન્ન કરાવે પેલા વિશે. એવી રીતે વાક્યો બોલે છે દ્રોણાચાર્ય મનમાં કે જરા રોષ ઉત્પન્ન થાય કે હે, અને તેથી આવી પ્રકારની અથવા કૂટનીતિ રાજા છે ને આ પ્રકારની મનમાં આવી જાતની વૃત્તિઓ લઈને દ્રોણાચાર્ય પાસે જાય છે. તથા આચાર્ય ઉપસંગમ્ય રાજા વચનમ અબ્રવીત. આ બોલનાર રાજા છે અર્થાત એ વચનની પાછળ અનેક પ્રકારની એવી ગૂઢ અભિસંધિ રહેલી છે, અને તેથી દ્રોણાચાર્યને પોતાના કરવા માટે કે દ્રોણાચાર્ય મનમાં પાંડવો માટે કોની લાગણી હોય દૂર કરીને પોતાનો સ્પષ્ટ પક્ષપાત કરે, એમ કરીને પોતાના પક્ષે રહીને મન મૂકીને યુદ્ધ કરે, એ પ્રકારની ઈચ્છા ધરાવનારો દુર્યોધન દ્રોણાચાર્યજી પાસે જાય છે. અને હવે આમ જોવા જઈએ તો પછીના જે થોડાક શ્લોકો દુર્યોધન કહેલા છે કે દુર્યોધન ઉવાચ એવું કહેવું પણ નથી કહ્યું, દુર્યોધન નામ અંદર એટલે ઉવાચમાં આવ્યું નથી. એકાદ બે જગ્યાએ એવું થયેલું છે, માત્ર સંજય ઉવાચ જ છે એટલે સંજય જ કહી રહ્યો છે. તો દુર્યોધન દ્રોણાચાર્યને શું કહે છે આગળ એક શ્લોક વાંચો. પશ્યૈતામ પાંડુપુત્રાણામ પશ્યૈતામ પાંડુપુત્રાણામ આચાર્ય મહતીમ ચમો આચાર્ય મહતીમ ચ વ્યુઢાન દ્રુપદ પુત્રેણ બ્રૂઢાન દ્રુપદ પુત્રેણ તવ શિષ્યેણ ધીમતા તવ શિષ્યેણ ધીમતા. પશ્ય હે આચાર્ય જો એતામ પાંડુપુત્રાણામ મહતીમ ચમ, હે આચાર્ય એતામ પાંડુપુત્રાણામ મહતીમ ચમુમ પશ્ય. હે આચાર્ય આ પાંડુપુત્રોની આ અત્યંત વિશાળ અને મહાન સેના છે, આ બધું જરા જોઈ લો કે જો કેવી મહાન સેના છે. અંતેથી એ સેનાની ઉપેક્ષા ન કરી શકાય. હવે માનતો હોય કે આ તો પાંડવો તમારા બધા શિષ્યો છે, મારે એની શું ચિંતા કરવાની હોય, તો શું કામ, તો કે નહીં આ મહાન સેના છે, મારે એની ઉપેક્ષા ન કરી શકાય. વ્યુઢામ દ્રુપદ પુત્રેણ. આ સેનાના સેનાપતિ કોણ છે કે દ્રુપદના પુત્ર ધૃષ્ટદ્યુમ્ન. આમ ધૃષ્ટદ્યુમ્ન નામ દેવાનો દ્રુપદ પુત્ર કહે છે. આ દ્રુપદ સાથે તો દ્રોણાચાર્યને બહુ જૂનું વેર છે, એટલે દ્રોણાચાર્યને મહાન રોષ છે દ્રુપદ માટે, દ્રુપદ પુત્ર એમ કહે છે ધૃષ્ટદ્યુમ્ન કહેવાના બદલે, જેથી પેલો રોષ વહી પાછા એમના મનમાં પાછો આવે, એનું સ્મરણ થાય. તવ શિષ્યેણ ધીમતા દ્રુપદ પુત્રેણ વ્યુઢામ. આ પાંડવોનું સૈન્ય જે છે એનો વ્યૂહ કોણે રચેલો છે આપને ખ્યાલ તો છે? આ દ્રુપદ પુત્ર વડે ધૃષ્ટદ્યુમ્ન વડે આ પાંડવોના સૈન્યનો વ્યૂહ રચાયેલો છે. તમને ખબર છે આ ધૃષ્ટદ્યુમ્ન કોણ છે? દ્રુપદનો પુત્ર છે. યાદ દેવડાવે છે કે આ દ્રુપદનો પુત્ર ધૃષ્ટદ્યુમ્ન આપને ખબર છે કે શેને માટે એને જન્મ લીધો છે? તો દ્રોણાચાર્યનો વધ કરવા માટે જ. એ કથા તો બધા જાણતા જ હશે. ભૂતકાળની અંદર દ્રોણાચાર્યને દ્રુપદ માટે જે રોષ જન્મ્યો, દ્રોણાચાર્યના પિતાજી હતા ભારદ્વાજ, અને ભરદ્વાજના ગુરુકુળની અંદર આ લોકો અભ્યાસ કરતા હતા, અને દ્રુપદના પિતાજી હતા એ ભરદ્વાજના મિત્ર હતા, અને એટલા માટે પોતાના પુત્ર દ્રુપદને પણ એમણે ભરદ્વાજના ગુરુકુળમાં મૂકેલા. અને તેથી આ દ્રુપદ અને દ્રોણ બંને એક સાથે અભ્યાસ કરી રહ્યા હતા. દ્રોણાચાર્ય બ્રાહ્મણ હતા, ખૂબ તેજસ્વી હતા, અને દ્રુપદને વારંવાર મદદની જરૂર પડે, પણ હંમેશા દ્રોણ જે છે એ દ્રુપદને મદદ કર્યા કરે, ત્યારે પેલા પાસ થાય એવું હતું.
છેવટે એમનો અભ્યાસ પૂરો થયો અને જ્યારે હવે ઘરે જવાનો પ્રસંગ આવે ત્યારે બંને ખૂબ પ્રિય મિત્રો હતા. દ્રુપદે દ્રોણને કહ્યું કે હું હવે જઉં છું, અત્યારે રાજકુમાર છું, પણ હું જયારે રાજા બનીશ ત્યારે મારું અડધું રાજ્ય તને આપીશ. આ દ્રોણ તો બ્રાહ્મણ હતા, એને કઈ રાજ્ય બાજીની જરૂર નહોતી, કોઈને પાસે માગે પણ નહીં. અને દ્રોણાચાર્ય પોતાના માર્ગે ગયા, પણ બિચારા ગરીબ દરિદ્ર બ્રાહ્મણ એટલે દરિદ્ર, એને આજીવિકાનું સાધન શું હોય? અશ્વત્થામા એમનું સંતાન, અને ખાવાના ફાંફા, દૂધના ફાંફા, કશું મળે જ નહીં. અશ્વત્થાની માં બિચારે પેલો દૂધ માગ્યા કરે, બીજાને દૂધ પીતા જોઈને તો લોટમાં પાણીમાં લોટ ભેળવીને આમ સફેદ કરીને દૂધ કરીને આપે. એને ખબર પણ નહીં કે હું પીવું છું દૂધ નથી. એકવાર ખબર પડી ગઈ ને બાળક એટલો બધો જીદે છેડ્યો કે મને દૂધ જ જોઈએ, સાચું દૂધ જોઈએ. અને એ પાસે પૈસા ના હતા એટલે પોતાના પતિને કહે કે તમે શું કરો છો? જો આપના બાળકને આપણે ઉછેરી શકતા નથી. તમે જ કહેતા ને કે દ્રુપદ તો તમારો મિત્ર છે, એ તો હવે રાજા થઈ ગયો છે, તમે જાઓ ને થોડી મદદની માંગણી કરો. તો કે ના મારથી જવાય નહીં, મદદની માંગણી ના કરો, હું કે હાથ ના લંબાવો. ખરું એ તો બરોબર છે, પણ હવે એ બધું તમારા નિયમો છોડી દેવા પડે. જો આપણા સંતાનની હાલત તો જો એમ કરે ને એને જવાની ફરજ પાડે. જેમ સુદામાને ફરજ પડે ને પત્ની હમણાં ફરજ પાડે. અને પછી દ્રોણાચાર્ય તો ગયા દ્રુપદની સભામાં. દ્રુપદ રાજા સિંહાસન પર બેઠેલા છે, હવે રાજા છે. અને ત્યારે પછી પૂછ્યું કોણ છે ભાઈ, તમે કોણ છો? ત્યારે દ્રુપદ દ્રોણાચાર્ય ઓળખાણ આપી કે હું તમારો મિત્ર છું. અને દ્રુપદે સ્વીકાર જ ના કર્યો, આવો એ મારો મિત્ર, અસ્વીકાર કર્યો. ફરી સભા અપમાન થયું અને દ્રોણાચાર્ય અપમાનિત થઈને પાછા ગયા. અને પછી ત્યારથી એમ નક્કી કર્યું કે હું વેર લેવું. બ્રાહ્મણો પાસે એ પણ ખરું હતું, બ્રાહ્મણોનો ગુસ્સો પણ મારાયો હોય. અને ત્યારથી વેર લેવા નક્કી કર્યું. અને પછી તો એ હસ્તિનાપુર આવ્યા અને આ પાંડવો એમના શિષ્યો બન્યા, કારણ કે એમની કુશળતા જોઈને આ પાંડવો રમત રમી રહ્યા હતા. પાંડવોના કૌરવો રમતા રમતા એમનો દડો કંઈ કૂવામાં પડી ગયો અને નીચેથી કેમ દડો પ્રાપ્ત કર્યો રાજકુમારને ખબર ના પડે. અને ત્યારે દ્રોણાચાર્યને પસાર થતા હતા. અને પછી તમને ખબર છે આ બધી કથા કેવી રીતે દ્રોણાચાર્ય કહ્યું હું દડો લાવી આપું. અને પછી એક એક તણખ લઈ લઈને જોડતા ગયા છેવટે એ કર્યા છેક સુધી પેલા દડો પકડીને બહાર કાઢ્યો. અને પાંડવ છકત થઈ ગયા. રાજકુમારો કે ઓહો આવું પણ થઈ શકે. સીધા દોડા ભીષ્મ પિતામહ પાસે કહ્યું કે જોજો એક આમાં આવ્યા છે બ્રહ્મદેવ, આવી જાતની કુશળતા ધરાવનારા છે. અને ત્યાંથી ભીષ્મ પિતામહ પછી એમને આચાર્ય તરીકે નિયુક્ત કર્યા વગેરે. અને પછી તો પાંડવો કૌરવો બધા ધનુર્વિદ્યામાં કુશળ થયા. અને અર્જુનનો પ્રિય શિષ્ય હતો. અર્જુને કહ્યું કે મહારાજ શું ગુરુદક્ષિણા આપવું? ત્યારે બધું જૂનું વેર હતું યાદ કરીને કહે છે કે આ દ્રુપદ પર ચડાઈ કર, રાજ્ય છીનવી લે અને અહીંયા આગળ મારી સમક્ષ લઈ આવો. દ્રુપદને હરાવ્યો અર્જુને લઈ આવ. અને ધૂ ચાટતો કરો ખરેખર શબ્દશા. અને ત્યારે દ્રોણાચાર્યને સંતોષ થયો કે જો તે ભરસભા મારું અપમાન કર્યું, માંડ અત્યારે હું તારો બદલો લઉં છું, પણ જા હું છોડી દઉં છું, તને અડધું રાજ્ય આપી દઉં છું, જા ભાગ અહીંથી. અને દ્રુપદ ત્યાંથી ભાગ્યો. અડધું રાજ્ય મળ્યું, પણ એક આ તો પછી વેરનો બદલો વેર, એનું કેમ વેર લેવું? અને પછી એણે તો પોતાના ઋષિમુનિને પૂછ્યું અને યજ્ઞ યાગાદી કર્યા. અને પછી એમાંથી આ ધૃષ્ટદ્યુમ્ન દ્રૌપદી આ બંને યજ્ઞમાંથી ઉત્પન્ન થયા. ધૃષ્ટદ્યુમ્ન એક જ પ્રયોજન હતું, દ્રોણાચાર્યનો વધ કરવા માટે જ વાસ્તવમાં એની ઉત્પત્તિ થઈ હતી. પણ વિચાર તો કરો, એ ધૃષ્ટદ્યુમ્ન રાજકુમાર છેવડે આવીને દ્રોણાચાર્ય પાસેથી જ ધનુર્વિદ્યા શીખે પાછા. તવ શિષ્યેણ ધીમતા, તમારો શિષ્ય છે તમે તો મૂર્ખ છો કે તમારા શત્રુ જે છે એને જ તમારા ધનુર્વિદ્યા શીખી. એ ધીમ એ તો બુદ્ધિમાન છે. આ બુદ્ધિમાન દૃષ્ટદ્યુમ્ન જે દ્રુપદનો પુત્ર છે, તમારો વૈરનો પુત્ર છે. અને તમારા સંહારવાળા જે નિર્માણ થયેલું છે એવા આ દ્રુપદ પુત્ર દૃષ્ટદ્યુમ્ને આ પાંડવોની સેના છે વ્યૂહાકારમાં રચેલી છે. પછી જરા જુઓ, એમ કરીને કોઈક રીતે દ્રોણાને ઉત્તેજિત કરવા માંગે છે. અને એને જુઓ તો ખરા, તમારું કોઈ એ લોકો આમન્ય પણ રાખતા નથી. તમારા શિષ્યો છે, આ દુષ્ટદ્યુમ્ન તમારો શિષ્ય તમારે આમન્ય રાખતો નથી. તમે લડવા તૈયાર થઈ ગયો છે, તમારી સામે વ્યૂહરચના કરી છે. એમ કરીને એ દ્રોણાચાર્યને ઉત્તેજિત કરવા માંગે છે. આ રીતની કૂટ જાતની અભિસંધિ લઈને આ દુર્યોધન દ્રોણાચાર્ય પાસે ગયો. અને આ પ્રકારે એ દ્રોણાચાર્યનું ધ્યાન દોરે છે. આ બધું જાજો સમય આપણે ગાળવાનો નથી આ બધી વાતોની અંદર, પણ આ તો ખાલી ભૂમિકા આપી દેવામાં આવી, થોડી વાતો. પછીના બધા
શ્લોકો તો ઝડપ થઈ જશે, કારણ કે મૂળ વિષય આપણે ભગવદ્ ગીતા અને આ પહેલા અધ્યાયનો અને બીજા અધ્યાયના 10 શ્લોકોનું મૂળ પ્રયોજન તો આ શોક અને મોહન નિરૂપણ કરવાનો છે. તો કેવી રીતે શોક અને મોહ જન્મ્યા અને શેમાંથી જન્મ્યા, જેથી જ્ઞાનથી જ દૂર થઈ શકે એ બધું નિરૂપણ કરવા માટે છે. એટલે હવે પછી આપણે બહુ ઝડપથી આ બધા શ્લોકો પૂરા કરીને મુખ્ય વિષય પર આવશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં પ્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. 2 1 2 3 4. पाहि पाहि गजानना, पाहि पाहि गजानना, पाहि पाहि गजानना, पाहि पाहि गजानना, पार्वती पुत्रा गजानना, पार्वती पुत्रा गजानना, पार्वती पुत्रा गजानना, पार्वती पुत्रा गजानना, मूषक वाहन गजानना, मूषक वाहन गजानना, मूषक वाहन गजानना, मूषक वाहन गजानना,